શિક્ષણના ત્રણ પાયા છે, ત્રણ આધાર છે. ત્રણ પાયા ઉપર શિક્ષણનો આખો મહેલ ઉભેલો છે. પહેલા પાયાનું નામ છે જિજ્ઞાસા, બીજા પાયાનું નામ છે તત્પરતા અને ત્રીજા પાયાનું નામ છે અનુશાસન, શિસ્ત. આ ત્રણ પાયાઓમાં પહેલો પાયો કુદરતે આપેલો છે, બીજો પાયો વ્યક્તિએ પોતે તૈયાર કરવાનો છે અને ત્રીજો પાયો સમાજ તરફથી મળતો હોય છે. કુદરત, વ્યક્તિ અને સમાજ, આ ત્રણેયના યોગદાન પછી શિક્ષણની ભૂમિકા તૈયાર થતી હોય છે. તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે, સૌથી વધારેમાં વધારે જાણવાની ઈચ્છા બાળકને હોય છે. સૌથી ઓછામાં ઓછું જાણવાની ઈચ્છા વૃદ્ધોને હોય છે. એક બાળક સતત એની માને, એના બાપને, એના નજીકના માણસને પ્રશ્નો પૂછ્યા જ કરે છે. આ શું છે? આ કેમ છે? નિરંતર પ્રશ્નો, પ્રશ્નો ને પ્રશ્નો. આ પ્રશ્નો પૂછવાનું એને કોણે શીખવાડ્યું? પરમેશ્વરે શીખવાડ્યું, કુદરતે શીખવાડ્યું. જેણે મસ્તિષ્ક મૂક્યું છે, જેણે મસ્તિષ્કની રચના કરી છે, એણે મસ્તિષ્કના વિકાસ માટેની વ્યવસ્થા પણ કરી છે. મસ્તિષ્કનો વિકાસ એટલે બુદ્ધિનો વિકાસ, અને બુદ્ધિનો વિકાસ જિજ્ઞાસાના દ્વારા થાય. તમને કદાચ નવાઈ લાગશે, વિશ્વની અંદર આપણો ધર્મ છે એટલે હિન્દુ ધર્મ છે, એનો પ્રારંભ જિજ્ઞાસાથી થાય છે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, અથવા તો ધર્મ જિજ્ઞાસા, અથવા તો ધર્મ જિજ્ઞાસા, અથવા તો કર્મ જિજ્ઞાસા. તમને બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા છે? લો જ વાંચો ત્યારે આ પુસ્તક. તમને ધર્મને જાણવાની જિજ્ઞાસા છે તો આ પુસ્તકની શરૂઆત કરો. કર્મની મીમાંસા તમારે જાણવી છે તો આ પુસ્તકને વાંચો. જિજ્ઞાસાની પ્રાથમિકતા હોવાના કારણે હિન્દુ ધર્મ જનૂની નથી બન્યો, ચુસ્ત નથી બન્યો, કટ્ટર નથી બન્યો. માણસ કે સમાજ ચુસ્ત ક્યારે બનતા હોય છે, કટ્ટર ક્યારે બનતા હોય છે, જનૂની ક્યારે બનતા હોય છે? જ્યારે એના ઘડતરમાં પહેલો એકડો એ આવે, અમે જે કહીએ એ આંખ મીચીને માની લો, એમાં પ્રશ્નો ઊભા ના કરો, તમારી બુદ્ધિની દખલ ઊભી ના કરો. અમે જે કહીએ છીએ એ પરમ સત્ય છે, છેલ્લું સત્ય છે, એને તમે આંખ મીચીને સ્વીકારી લો. આવા માણસો આંધળા અનુયાયી બનતા હોય છે, અને આંધળો અનુયાયી કદી પણ ઉદાર ન હોય, એમાં વ્યાપકતા ન હોય. હિન્દુ ધર્મે જે કંઈ બીજું કર્યું હોય એ અલગ વસ્તુ છે, પણ ઓછામાં ઓછા એણે આંધળા અનુયાયીઓ પેદા નથી કર્યા. આંધળા અનુયાયીઓ પેદા નથી કર્યા એટલે અહીંયા ચારવાક જીવતો રહી શક્યો, નાસ્તિકો પણ જીવતા રહી શક્યા, વિરોધીઓ પણ જીવતા રહી શક્યા, અને કોઈને ફાંસીએ ન ચડાવ્યો. થોડા વર્ષો પહેલા મારે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જવાનું થયેલું, એન્યુઅલ ડે ઉપર જ. એના પ્રિન્સિપલ પાદરી એમણે મને આમંત્રણ આપીને બોલાવ્યો, અને પાછો ઉપરથી એક સરસ વાત કહી, આજ સુધી અમારી કોલેજમાં કોઈ ધર્મગુરુને બોલાવવામાં આવ્યા નથી. કાં તો રાજ્યપાલ હોય, કોઈ રાજનેતા હોય, સામાજિક કાર્યકર હોય, તમે પહેલા જ છો. મેં કહ્યું હું તમને એક નવી વાત સંભળાવીશ, જો હું પહેલો છું તો હું તમને પહેલી નવી વાત સંભળાવીશ. અને કે સંભળાવો. એમને પ્રવચનમાં સંભળાવીશ. મેં એમને કહ્યું, અમે હિન્દુઓ
20,000 સંપ્રદાયોમાં, મંડળોમાં, પરિવારોમાં, પંથોમાં વહેંચાયેલા છે. અમારો જેટલો ભાગાકાર છે દુનિયાની કોઈ પ્રજાનો આટલો મોટો ભાગાકાર નહીં હોય. અમારામાં 1000 દોષો છે, એટલે તો અમે સહન કરીએ છીએ, એટલે તો માર ખાઈએ છીએ. પણ અમારી પાસે એક મોટો ગુણ છે. જો એ ગુણને તમારે અમારી પાસેથી શીખવો હોય તો તમે શીખી શકો છો. તમારી પાસેથી અમારે ઘણું શીખવાનું છે, પણ અમારી પાસેથી જો તમારે શીખવું હોય તો તમે શીખી શકો છો. જીસસ ઓલ્ડ ટેસ્ટામેન્ટના અનુયાયી હતા, ઉચ્છેદક નહોતા. એ તો જૂના કરારને માનનારા હતા. તે છતાં તમે બધાએ ભેગા થઈને એને ભૂંડી રીતે ખીલા મારી મારીને મારી નાખ્યા. ક્રોસ ઉપર જડી જડીને ક્રૂરતાથી મારી નાખ્યા. મારે ત્યાં હમણાં એક સજ્જન ઇંગ્લેન્ડથી આવ્યા. મને ભેટ આપવા માટે 4 કેસેટો લાવ્યા, વિડીયો કેસેટો. જીસસ ઓફ નાઝારેથ, જીસસ ઉપર ઉતારેલી જીવન ચરિત્રની સ્ટોરી. એટલી સરસ, એટલી સરસ, એટલી સરસ. ઘણું જાણવા સમજવાનું મળ્યું. પછી 2 સાધુ સાધ્વીઓ પરદેશના આવ્યા મારે ત્યાં. મેં એમને વાત કરી, મારી પાસે આ કેસેટ છે. મને કે અમને બતાવો, અમારે ખાસ જોઈ જ છે. મેં બતાવી. કંઈ રડ્યા, કંઈ રડ્યા, કંઈ રડ્યા. મૂળ તો બંને ખ્રિસ્તી હતા, પછી હિન્દુ ધર્મમાં આવ્યા. પુષ્કળ રડ્યા. મને કે કેટલી ક્રૂરતા, આ લોકો કેટલા ક્રૂર છે. ખરેખર આંખમાં આંસુ આવી જાય એવા. મેં એમને કહ્યું, અમારે ત્યાં ચારવાક થયા, નાસ્તિક બિલકુલ. ઋણમ કૃત્વા ઘતમ પીવે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. પણ અમે ચારવાકના ઉપર કાંકરી નથી મારી. અમારે ત્યાં એવા લોકો પણ થયા જેમણે એમ લખ્યું, ત્રયો વેદસ્ય કર્તારો નટ ભાંડ નિશાચરા. 3 વેદના રચનારા, એક નટ હતો, બીજો ભાંડ હતો ને ત્રીજો નિશાચર હતો. આવું લખ્યું. અમે એમના ઉપર કોઈ પ્રકારનો જુલમ નથી કર્યો. બુદ્ધ છે એ તો ઉચ્છેદક હતા, એટલે વેદના વિરોધી હતા, પણ અમે બુદ્ધને 24 અવતારોમાં સ્થાન આપ્યું. એક હિન્દુ જ્યારે યાત્રા કરવા જાય છે તો એ કૃષ્ણને નમે છે, રામને નમે છે, અને બુદ્ધનું મંદિર આવે તો બુદ્ધને પણ નમે છે, મહાવીરનું મંદિર આવે તો મહાવીરને પણ નમે છે. એને કોઈ રોકતું નથી, એને કોઈ એલર્જી નથી. એકવાર તો અમે બધા યાત્રા કરતા કરતા અજંટા ઇલોરાની ગુફાઓ જોવા ગયા. ઔરંગાબાદ, ઔરંગાબાદમાં ઔરંગઝેબની કબર, એ ઔરંગઝેબની કબર જોવા ગયા. મારી સાથે બધી ગામડાની ડોશીઓ, ભાઈઓ વગેરે. બાજુમાં એક ડોશી, એક મુજાવર ફરતો ફરતો આવ્યો ધોપિયું લઈને. એટલે એમાં પૈસા નાખવા માટે એને છેડો ખોલવા માંડ્યો સાલ્લાનો. 10 પૈસા કાઢ્યા. મેં એના સામે ડોળા કાઢ્યા. તો આ કોને 10 પૈસા નાખે છે? તને ખબર છે? આ માણસે તો તમારા કેટલા મંદિરો તોડ્યા છે, આ માણસે તો કેટલી જનોયો ઉતરાવી છે, તો એને 10 પૈસા નાખે છે? અને બહુ શાંતિથી પેલી ડોશીએ મને જવાબ આપ્યો, મૂળો એમ, એણે જે કર્યું તે કર્યું, પણ હું તો એને 10 પૈસા નાખીશ. અને ત્યારે મને એમ થાય કે મારી ભૂમિકા ઊંચી છે કે આની ભૂમિકા ઊંચી છે? મારા કરતા એની ભૂમિકા ઊંચી છે. આ ક્યાંથી આવ્યું? કેવી રીતે આ આવ્યું? ભગવદ્ ગીતામાં લખ્યું, યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રીમધુર્જિત મેવવા તત્તદેવાવ ગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. અર્જુન, જ્યાં કોઈ જે કોઈ જગ્યાએ તને વિભૂતિના દર્શન થાય, એ બધી વિભૂતિઓ મારું જ રૂપ છે. તું બધાને પગે લાગજે. સિયા રામ મય સબ જગ જાની કરઉં પ્રણામ જોરી જુગ પાની. આ અમારી ઉદારતા છે. એટલે હિન્દુનો એક નાનો છોકરો સહજ રીતે ગાતું હોય છે, હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ ઘનશ્યામ કહે, કયા નામે લખવી કંકોત્રી. એટલે અમે અમારા
પૂર્વના પુરુષોમાં જે વિરોધીઓ થયા, જે નાસ્તિકો થયા, કોઈના ઉપર અમે કાંકરી નથી ફેંકી. મને કે વાત તો સાચી છે. તમે બ્રુનોને બાળી નાખ્યો, ગેલિલિયોને માફી મગાવી, અને યુરોપના કેટલા મોટા વૈજ્ઞાનિકોને ક્રૂરતાથી માર્યા. અમે એવી ક્રૂરતા કોઈના ઉપર કરી નથી. આજના યુગના સંદર્ભમાં તમે જોઈ શકો છો, સલમાન રશ્દી, એનું ખૂન કરી નાખો, એની હત્યા કરી નાખો, ઓફિશિયલી એવો આદેશ ધર્મગુરુઓ આપે, બીજા લોકો આપે, કારણ કે એને એક નોવેલમાં અછડતો થોડો ઉલ્લેખ કર્યો. અમે આવો આદેશ નથી આપતા. અમે જાણીએ છીએ વિચારોની સ્વતંત્રતા હોવી જોઈએ, અને વિચારોની સ્વતંત્રતા પછી ચિંતન રિફાઇન થતું હોય છે. વિરોધીઓની ચારણી હશે જ નહીં તો તમારા ચિંતનમાં રિફાઇનપણું નહીં આવે. જો અનુયાયી વર્ગ ચાંદે ચાંદ કરનારો પેદા થશે તો તમારા દૂષિત વિચારો, તમારા ખોટા વિચારો, તમારા ભ્રમિત વિચારો એ પણ શાસ્ત્ર બની જશે. એટલે વિરોધ કરનારાને રહેવા દો. એટલું જ નહીં, અમારે ત્યાં અમે જ્યારે સ્વાધ્યાય કરવા બેસીએ છીએ ત્યારે બૃહસ્પતિને નમસ્કાર કરીએ છીએ. સ્વસ્તિનો બૃહસ્પતિર દધાતુ. અને બૃહસ્પતિ કોણ છે? નાસ્તિકોના આચાર્ય છે, ઋષિ છે, પણ નાસ્તિકોના ઋષિ છે. અને અમે એને નમસ્કાર કરીએ છીએ. એટલા માટે નમસ્કાર કરીએ છીએ કે જો તમારે માખણ કાઢવું છે, દહીંને વલોવવું છે, તો એક જ તરફ વલણું વલોવાથી દહીં નહીં નીકળે. એને આઘાત પ્રત્યાઘાત થવા જોઈએ. એકવાર આમ આવે પછી બીજી વાર આમ ફૂલડા ફરવા જોઈએ. જો વિરોધી નહીં હોય, જો વિચારોનો વિરોધ કરનારો નહીં હોય, તો ફૂલડું એક જ તરફ ફરશે, તો કદાચ જોઈએ એવું માખણ ના આવે. પણ જો કોઈ વિરોધ કરનારો હશે તો ફૂલડું પછી ઊંધું ફરશે, પછી આમ ફરશે, પછી ઊંધું ફરશે. એમાંથી બહુ જલ્દી માખણ પેદા થશે. એટલે આપણે પાયામાં, ધર્મના પાયામાં, ચિંતનના પાયામાં, વિચારના પાયામાં જિજ્ઞાસાને મૂકેલી છે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. અને એ જિજ્ઞાસાના કારણે જે રીતે પ્રજાનું ઘડતર થયું, એ પ્રજા અપેક્ષાકૃત ઉદાર પ્રજા રહી. તમે જોશો, હું બે વાર વેટિકન ચર્ચ જોવા ગયો રોમમાં. વેટિકન ચર્ચમાં ઘણું જોવાનું છે, પણ એમાં એક આર્ટ ગેલેરી છે. આર્ટ ગેલેરી એટલી સુંદર ને એટલી ભવ્ય છે. અજંટા ઇલોરા જોયા પછી મારા મનમાં એમ હતું કે કલા તો ભારતમાં જ છે, ને ભારત જેવી કલા દુનિયામાં કોઈ જગ્યાએ નથી. પણ યુરોપ જોયા પછી એ આખો અહમ ઉતરી ગયો. આપણા કરતા ઘણા ભવ્ય ત્યાં ચર્ચો છે, ઘણા ભવ્ય સ્થાપત્યો છે, ઘણું ભવ્ય પેન્ટિંગ છે, શિલ્પો છે, અદ્ભુત છે. માઇકલ એન્જેલો આંધળો થયો ત્યાં સુધી એ પેન્ટિંગ કરતો રહ્યો. કોઈ માત્ર પીંછીમાં કુશળ હોય, કોઈ છીણીમાં કુશળ હોય. માઇકલ એન્જેલો બેયમાં કુશળ હતો. એની છીણીથી જે મૂર્તિઓ તૈયાર થઈ, એક જ મૂર્તિની વાત કરું. જીસસ મરી ગયા છે, એને નીચે ઉતાર્યા. મેરી છે ને એને ખોળામાં લઈને બેઠી છે. એ ભાવને વ્યક્ત કરતું એણે જે સ્ટેચ્યુ બનાવ્યું છે, એ સ્ટેચ્યુનો વીમો $50 કરોડ છે. લોકોને જોવા માટે જે મૂક્યું છે એ ડેમી મૂક્યું છે, અને લોકમાં $50 કરોડ વીમો. એનું પ્રીમિયમ કેટલું થતું હશે? એટલી અદ્ભુત મૂર્તિઓ, એક પછી એક તમે જુઓ, ભૂલી જાઓ એવી. આંધળો થયો ત્યાં સુધી એને પેન્ટિંગ કર્યું. પોપ સાથે વિરોધ થયો, અને વિરોધના કારણે એને રોમ છોડીને ભાગી જવું પડ્યું. બધી ઘણી વાતો છે, પણ એમાં એક ભાગ છે જ્યાં ધર્મગુરુઓ નાસ્તિકોને મારે છે. અને ભાગ જુઓ એટલે તમારા રોમ ઉભા થઈ જાય. જે ધર્મગુરુઓ ઊંચા સિંહાસન ઉપર બેસીને મંત્રોચ્ચાર સાથે નાસ્તિકો, કાફરો, વિરોધીઓ, એમને જે
મારવામાં આવ્યા છે, એ ચિત્રો તમે જુઓ તો તમે એમ કહી ઉઠો કે આના કરતા દુનિયા નાસ્તિક થઈ જાય એ સારી. એના નખ ખેંચવામાં આવે, એનું ચામડું ઉતેડવામાં આવે, એની આંખો ફોડવામાં આવે, કાનમાં ખીલા મારવામાં આવે. કઈ એવી ક્રૂરતા છે જે ઊંચામાં ઊંચી ક્રૂરતા, ઊંચામાં ઊંચી જે રીબામણી, એના દ્વારા આ દુષ્ટનો નાશ કરો. અને મંત્રોચ્ચાર સાથે ધર્મોના ઇતિહાસનું એક બહુ મોટું કાળું પાનું છે. ધર્મે જેટલી દયા બતાવી છે એથી વધારે વિરોધીઓ પ્રત્યે ક્રૂરતા બતાવી છે. અને એ ક્રૂરતાના માર્યા જે લોકો મર્યા છે એનો આંકડો બહુ મોટો છે. એટલે મૂળ વાત ઉપર આવો. પહેલું તત્વ, શિક્ષણનું જે પહેલું તત્વ છે એ જિજ્ઞાસા છે. માણસને પ્રશ્ન પૂછવા દો, ચર્ચા કરવા દો, વિચાર કરવા દો. કોઈનું ગળું દબાવવું સારું છે, કોઈનું મગજ ના દબાવો. ગળું દબાશે તો માણસ મરી જશે, પણ જો મગજ દબાશે તો પ્રજા મરી જશે. કોઈનું મગજ ના દબાવો. કુદરતે સહજ રીતે તમારા અંદર આ ઉત્કંઠા મૂકેલી છે. અમેરિકામાં એક ભાઈના ત્યાં ઉતરેલો, એમની એક આવડી બેબી 5 વર્ષની, બહુ પ્રશ્નો પૂછે, સતત તોપની માફક પ્રશ્નો પૂછ્યા જ કરે. એની મા કંટાળી ગઈ, એનો બાપ કંટાળી ગયો. મને સૂચના આપી, મને કે જોજો મહારાજ, આ છોકરીને મોઢે ના ચડાવતા, માથું ખાઈ જશે તમારું. એમ બહુ પ્રશ્નો પૂછે છે. અને એની પછી આમ ચૂપ કર્યું. ડોક્ટરોને બતાવ્યું. ડોક્ટરોનું કહેવું છે કે એનું મગજ છે ને ઓવર એક્ટિવ છે. એમાં પણ જે દિવસે ગળપણ ખાય છે, ખાંડ કે એવું કંઈ ખાય છે, તે દિવસે વધારે એક્ટિવ થઈ જાય છે. મેં કહ્યું આ તો અમારા પૂર્વજોની શોધ છે. અમારા પૂર્વજોમાં જે બ્રાહ્મણો, અને બ્રાહ્મણો મગજનું કામ વધારે કરે એટલા માટે જ એમણે લાડવાની શોધ કરી હશે, ઓવર એક્ટિવ થવા માટે. પછી હું મારા રૂમમાં ગયો, એમના બધા રસોઈ કરવા ગયા. પેલી છોકરી ના આવી જાય એટલે દરવાજો બંધ કરીને સ્ટોપર લગાવી દીધી. થોડીક વાર થઈ, કઈ લખતો વાંચતો હોઈશ. આખા બંગલાને આંટો મારી અને પાછળ આવી, આમ હાથ કરીને બારી ઉપર ચડી. મેં જોયું કે તો આવી. મારા મનમાં નક્કી કર્યું ડોળા કાઢું, જતી રહેશે. પણ હું ડોળા કાઢું એના પહેલા એને દાંત કાઢ્યા. અને એને દાંત કાઢ્યા. હવે દાંત કાઢનારના પ્રત્યે તમે ડોળા કાઢો અને માનવતાની વાતો કરો, કેવી રીતે થઈ શકે? એટલે પછી મેં ડોળા કાઢવાની જગ્યાએ મેં દાંત કાઢ્યા. એટલે એને ખાતરી થઈ ગઈ કે હવે બરાબર છે, હવે વાંધો. આત્મીયતા થઈ ગઈ. મારી ટોપી નીચે પડેલી મૂકેલી, મેં માથું ઉઘાડું. અને પહેલો પ્રશ્ન પૂછ્યો, તમારા હેર ક્યાં ગયા? માથું મુડાવેલું ને, તમારા હેર ક્યાં ગયા? અને હું વિચારમાં પડી ગયો કે આજ સુધી મને કદી પણ કોઈ માણસે પ્રશ્ન નથી પૂછ્યો કે આ સંન્યાસીઓ માથું મુંડન કેમ કરાવે છે. તમે કદી કોઈને પૂછ્યો? કઈ નહીં, જિજ્ઞાસા જ નહીં. પેલીને જિજ્ઞાસા છે. મેં કંઈક સમજાવવાનો પ્રયત્ન કર્યો, ત્યાં તો એનો ફટ લઈને બીજો પ્રશ્ન આવ્યો મારા ઉપર. તમે આ ઓરેન્જ કલર કેમ પસંદ કર્યો? તમે કદી પૂછ્યો કે આ ભગવો કલર કેમ પસંદ કર્યો? ઓરેન્જ કલર તમને કેમ ગમે છે? હવે હું એને કંઈક સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, ત્યાં તો એની માં વેલણ લઈને આવી પાછી. આવી ગઈ ને, માથું ખાઈ જશે તમારું, એમ કહ્યું. મેં કહ્યું રહેવા દે, એ મને પ્રશ્નો પૂછે છે, બહુ ગમે છે. તમે બધા, તમારી કોઈ જિજ્ઞાસા જ નથી, અને એને જિજ્ઞાસા છે. તમે ઉપનિષદ વાંચજો. ઉપનિષદનો ઋષિ છે, એ સવારના પહોરમાં ભગવાનને પ્રાર્થના કરે છે, આમાયાંતુ બ્રહ્મચારીણ સ્વાહા, વિમાયાંતુ બ્રહ્મચારીણ સ્વાહા. હે પ્રભુ, દૂર દૂરથી પ્રશ્નો પૂછનારા જિજ્ઞાસા વાળા વિદ્યાર્થીઓને મારા ગુરુકુળમાં મોકલજે. એ પ્રશ્ન પૂછશે તો મારી વિદ્યા છે એ આગળ વધશે. જિજ્ઞાસા મરતી ક્યારે હોય છે? આ એક બીજી વાત પણ યાદ રાખજો. પ્રજાને મારવી હોય તો પહેલા એના મગજને મારો, અને મગજને મારવું હોય તો એની જિજ્ઞાસાને મારો. તોપથી પ્રજા મરતી નથી, બંદૂકોથી પ્રજા મરતી નથી. તમે જોયું
આટલા વર્ષોથી આપણે ડીડીટી છાંટીએ છીએ, મચ્છરો મર્યા, કીડીઓ મરી, છાંટો. જાપાન ઉપર બોમ્બાર્ડમેન્ટ થયું, જર્મની ઉપર બોમ્બાર્ડમેન્ટ થયું, ભાંગીને ભૂક્કો થઈ ગયા, મર્યા નહીં, વધારે શક્તિશાળી થઈને ઉત્પન્ન થયા. તમે મચ્છરોમાં જોઈ શકશો, જેમ જેમ ડીડીટી છંટાતું ગયું એમ એમ એ ડીડીટીનો પ્રતિકાર કરવાની ક્ષમતાવાળા નવા બચ્ચા પેદા કરતા રહ્યા. પહેલી પેઢી મરી ગઈ, પણ એમાંથી નવી પેઢી ઉત્પન્ન થઈ. તોપમાંથી, શસ્ત્રોમાંથી, વિનાશમાંથી તો એક નવી પ્રજા જન્મતી હોય છે. એવી સારી ને બહાદુર પ્રજા જન્મ, કારણ કે ચડાઈ ગયેલી પ્રજા હોય છે. અમેરિકામાં તો સાંજનો ટાઈમ ટીવી જોવું, એમાં એક વચ્ચે બહુ ખરાબ દ્રશ્ય આવી ગયું. હવે આવી ગયું એટલે પછી જોવું પડ્યું. દ્રશ્ય એવું હતું કે એક નાનું સરખું પીપ, એમાં 200-250 મરઘીના નાના નાના બચ્ચા, 200-250, અને એક માણસ સાંભેલા જેવું કંઈક લઈને એ બધાને કચરતો હતો, છોંદો બનાવતો હતો. અરેરાટી થઈ જાય એવું દ્રશ્ય. પણ એમાં જોયું તો એક કાળા રંગનું નાનું સરખું બચ્ચું હતું ને કૂદકો મારી નાઠું બહાર નાઠું એટલે પેલા પકડીને લાઈન પાછું નાખ્યું, કચરવા મળ્યું. બીજી વાર નાઠું, ફરી નાખ્યું, ત્રીજી વાર નાઠું. અને પેલો માણસ છે હાથમાં એ બચ્ચાને લઈને કહે છે, નહીં નહીં નહીં, આને નહીં મારીએ, હવે આને નહીં મારીએ, આનો વંશ ચલાવશું, કારણ કે આમાં જીજીવિષા છે. પેલા જે મરદા પીપમાં પડતાની સાથે જ મરી ગયા, એ જીવે તોય શું ને મરે તોય શું, એમનો વંશ ચલાવવાનો શો અર્થ છે? અર્થ સમજ્યા તમે? જે પ્રજા ઘા નથી સહન કરી શકતી, ઘામાંથી નીકળી નથી શકતી, અને જરાક કંઈક આવતાની સાથે જ મરી જાય છે, મરદાલ થઈ જાય છે, હવે એના કુરકુરિયા પેદા કરીને શું કરવા છે? એ તો કુરકુર 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 કુરકુર, જ્યાં જુઓ તો રોડ ઉપર કેટલાય કુરકુરિયા ફરતા હોય છે. એના કરતા ભલે થોડી પ્રજા થાય, પણ આની થવી જોઈએ. અને એની પ્રજા થશે તો એ કંઈક ઇતિહાસનું નિર્માણ કરતી થશે. એટલે જિજ્ઞાસા જે પહેલું તત્વ છે, એ પહેલું તત્વ પેલી બહેને બહુ મોટી જિજ્ઞાસા છે નામાં, આમાયાંતુ બ્રહ્મચારીણ સ્વાહા વિમાયાંતુ બ્રહ્મચારીણ સ્વાહા. પણ આખી આટલી ભૂમિકા હોવા છતાં પણ ભારત છે એ વિદ્યાના ક્ષેત્રમાં, વિજ્ઞાનના ક્ષેત્રમાં, જ્ઞાનના ક્ષેત્રમાં અંધકારમાં કેમ ગયો? પાછળ કેમ પડી ગયું? આ વાતને જરા સમજવા જેવી છે. આપણા ત્યાં બે વાદ છે, ઉપનિષદનો આચાર્યવાદ, ઉપનિષદનો આચાર્યવાદ, અને પૌરાણિક અથવા ઉત્તરકાળનો ગુરુવાદ. આ બેને એક ના સમજી લેશો. ઉપનિષદમાં આચાર્ય છે એટલે આચાર્ય દેવો ભવ, આચાર્યને દેવ માન્યો છે, ગુરુવાદ નથી. આચાર્યનો અર્થ શું થાય છે? જે એકડાથી માંડીને એમએ સુધી, એટલે વિદ્યાની પરાકાષ્ઠા સુધી જે ભણાવે છે, વ્રત સાથે ભણાવે છે, એ આચાર્ય છે. એટલે આચાર્ય થવા માટે વિદ્વત્તા અનિવાર્ય ગુણ છે. વિદ્વત્તા વિના આચાર્ય ના થઈ શકાય. ઋષિ આચાર્ય છે, એના ઋષિકુળનો, ગુરુકુળનો એ આચાર્ય છે. કોઈ ધનુર્વેદનો આચાર્ય છે, કોઈ આયુર્વેદનો આચાર્ય છે, કોઈ સંગીત શાસ્ત્રનો આચાર્ય, વગેરે વગેરે જુદી જુદી શાખાઓના. પછી ગુરુવાદ આવ્યો. ગુરુવાદમાં શું થયું? કાન ફૂંકો, કંઠી બાંધો, ગુરુ થઈ ગયા. એમાં વિદ્યાની કોઈ જરૂર નથી, વિદ્વત્તાની કોઈ જરૂર નથી, એમાં કલ્પનાની જરૂર છે. પેલામાં વાસ્તવિકતાની જરૂર છે. કલ્પનાની શું જરૂર છે? કે મહારાજ તો સાક્ષાત્કારી છે. હવે હું સાક્ષાત્કારી છું એ તમારી કલ્પના છે કે વાસ્તવિકતા છે? મહારાજને તો આમ છે ને તેમ છે ને ફલાણું છે ને, એવી બધી કલ્પનાઓ. આચાર્ય એટલે ઋષિ છે. એનો એક બહુ મોટો બીજો ગુણ છે, અને જે વિદ્યાના વિકાસ માટે અનિવાર્ય છે, અલ્પતાનો સ્વીકાર, અલ્પતાનું ભાન. ઉપનિષદોમાં જોજો તમે, પ્રત્યેક ઋષિ પોતાની અલ્પતા સ્વીકાર કરે. આટલું મને આવડે છે, આથી વધારે નથી આવડતું. આથી વધારે જાણવું હોય તો પેલા ઋષિ પાસે જાઓ,
પેલો ઋષિ પાછો કહે છે કે આથી વધારે જાણવું હોય તો પેલા ઋષિ પાસે. પ્રત્યેક જગ્યાએ પોતાની અલ્પતાનો સ્વીકાર છે, અને અલ્પતાનો સ્વીકાર છે એટલે તમારે આગળ વધવાનો ચાન્સ છે. ઉપનિષદે એટલે સુધી કહ્યું, સત્યમ જ્ઞાનમ અનંતમ. અનંતમ જ્ઞાન અનંત છે, એના ઉપર કદી પૂર્ણ વિરામ મૂકી શકાય? એક વસ્તુ મને એવી બતાવો કે જે છેલ્લામાં છેલ્લી હોય. આ ઘડિયાળ છેલ્લું છે? આના પછી નવું મોડલ નીકળશે કે નહીં નીકળે? આ માઇક છેલ્લું છે? આ ટેપ રેકોર્ડર છેલ્લું છે? એવી કોઈ વસ્તુ નથી કે જેને તમે એમ કહી શકો કે ખલાસ, આ હવે છેલ્લું, આના પછી કશું નથી. અંત ના આવે એટલી લાંબી એની લાઈન છે, એટલી લાઈન છે એટલે આગળના માણસોને કામ મળે છે. જો આ છેલ્લું હોત તો હવે નવા ઘડિયાળીઓ માટે કંઈ કામ રહો ખરું? જેવું ભૌતિક જગતનું છે એવું આધ્યાત્મિક જગતનું પણ છે. કોઈના ઉપર પૂર્ણ વિરામ ના મૂકો. અધ્યાત્મ વિજ્ઞાન પણ સતત સંશોધનનો વિષય છે, સતત સંશોધનનો વિષય છે. અને જ્યાં સુધી તમે સતત સંશોધન કર્યા કરશો ત્યાં સુધી એમાં ચેતના રહેશે. હમણાં તમે એક મંત્ર બોલ્યા, સહના વવતુ તેજસ્વીના વધીતમસ્તુ. અમારું અધ્યયન છે તેજસ્વી બને. તેજસ્વી એટલે 2000 વર્ષ જૂનું ગોખી રાખેલું એ તો મળદું થઈ ગયું. તેજસ્વીનો અર્થ થાય છે આજના માટે દુનિયાના વિજ્ઞાનમાં આગળ ડગલું ભરનારું હોય. અમારું ડગલું સૌથી આગળ હોય. પાછળ ઘસડાતી પ્રજા અમે ન બનીએ, પાછળ ખેંચાતી પ્રજા અમે ન બનીએ. પાછળ ખેંચાતી પ્રજા કોણ બને છે? જેનું અધ્યયન તેજસ્વી નથી હોતું. આ દેશની અંદર બધી ટેકનોલોજી, બધું વિજ્ઞાન પરદેશથી કેમ આવે છે? તમે ડોક્ટરોને પૂછો, બધી દવાઓની શોધો, બધા ઇન્સ્ટ્રુમેન્ટ, ઓપરેશન કરવાની પદ્ધતિ, ઓપરેશનની નવી નવી પ્રક્રિયા ત્યાં શોધાય 10-15 વર્ષે અહીં આવે. આપણે માત્ર પાછળ ચાલનારી પ્રજા કેમ? એક અમેરિકને મને એવી સજ્જડ વાત કરી, આમ કાળજામાં ઘા વાગી ગયો. હજુ પણ રૂજ નથી આવી. એણે મને કહ્યું, તમે હિન્દુઓ, તમે મુસ્લિમો, અરબસ્તાનથી માંડીને ઠેઠ બર્મા સુધી રહેનારી પ્રજા, તમે ખૂબ ધાર્મિક બનો, સતત ધાર્મિક બનો, ઓવર ધાર્મિક બનો, સંસ્કૃતિ અને ધર્મની જ વાતો કર્યા કરો, અમને બહુ આનંદ થશે. આ તો બહુ સારી વાત કહેવાય. અમારો ધર્મ, અમારી સંસ્કૃતિની અમે વાતો કરીએ, તમને આનંદ આવે છે? કારણ શું છે? એને કે તમે સમજ્યા નહીં. અમારા ઘી કેળા તમારી ઓવર ધાર્મિકતા ઉપર છે. તમે સતત મંદિરના ટોકરા ખખડાવ્યા કરો અને બાંગ પોકારે રાખો અને અંદર અંદર લડ્યા કરો. તમારું મગજ છે ને એ પ્રયોગશાળામાં ના જવું જોઈએ. તમારું મસ્તિષ્ક મંદિરોમાં રોકાઈ જવું જોઈએ. અમારું મગજ પ્રયોગશાળામાં જાય એટલે અમે ત્યાંથી આઈન્સ્ટાઈન પેદા કરીએ. તમે ધર્મગુરુઓ પેદા કરો જે ફતવા આપ્યા કરે, લડાવ્યા કરે. અમારા આઈન્સ્ટાઈનો છે એ કમ્પ્યુટર બનાવે, સ્પેસનું વિદ્યા લઈ આવે, ફલાણું લઈ આવે, ફલાણું લઈ આવે. તમારા માથા ઉપર અમે નાખીએ, તમારું હોંડિયામણ અમે લૂંટી લઈએ. તમારી બધી વિદેશી મુદ્રા છે એ અમારા ગજવામાં. તમારી દરિદ્રતા, તમારી ચોટી અમારા હાથમાં, તમારું અર્થતંત્ર અમારા હાથમાં. મેં કહ્યું, કેટલી ગજબની વાત કરે છે. એક જ શરત છે કે તમે ઓવર ધાર્મિક બની રહો. તમારી ઓવર ધાર્મિકતા છે એ જ અમારા ઘી કેળા છે. જો તમારું મગજ, આ વિદ્યાર્થીઓનું મગજ જો પ્રયોગશાળામાં ગયું તો કેટલા આઈન્સ્ટાઈનો પેદા થશે આમાંથી. અને એ આઈન્સ્ટાઈનો છે તમારા પ્લેન બનાવશે, તમારી ટેન્કો બનાવશે, તમારા રોકેટ બનાવશે, તમારું બધું બનાવવા લાગશે. તો અમે પછી શું કરશું? અમારો તો દાડો બેસી જાય. કેટલી ગજબની વાત છે. એટલે પેલો કહે છે તેજસ્વીના વધીતમસ્તુ. અમારું અધ્યયન તેજસ્વી બને. આ ઋષિયુગ છે, પણ તેજસ્વી બને તો ક્યારે બને? મને એક માણસે કહ્યું, મને કે આ લોકોએ ચંદ્ર ઉપર રોકેટ મોકલ્યું, ફલાણું મોકલ્યું, એ શું કરતા હતા? આપણા ભીમે તો હાથી ઉડાડ્યા હતા. આપણા ભીમે તો હાથી ઉડાડ્યા હતા. તમારે જોવું હોય તો જો, લખેલું છે એમ કે. બરાબર છે, ભીમે હાથી ઉડાડ્યા હતા, પણ તમે શું ઉડાડો છો? મને કે પતંગ. એટલે
આ પહેલી વાત છે. ગુરુવાદ જે આવ્યો, ગુરુ યુગ જે આવ્યો, એમાં ગુરુ પૂર્ણ, ગુરુ તો પૂર્ણ છે, અપૂર્ણ નથી, એમાં અલ્પતાનો પ્રશ્ન જ નથી. પેલો ઋષિ છે એ તો બીજા ઋષિ પાસે જિજ્ઞાસુને મોકલે છે અને રાજી થાય છે કે તું જા ત્યાં જઈને પ્રશ્ન પૂછ. ગુરુ બીજા ગુરુ પાસે ના મોકલે. જો મેં કોઈને શિષ્ય બનાવ્યો હોય, મને ખબર પડે કે બીજા સ્વામીજી પાસે જાય છે, તો મારું તો લોહી બળી જાય, આ તો મારું ઘેટું ગયું હાથમાં, આ તો મારું ખેતર ઉજ્જડ થઈ ગયું. અમે તો તકેદારી રાખીએ, કાળજી રાખીએ કે આપણા વાડામાં આવેલા માણસો બીજી કોઈ જગ્યાએ જાય નહીં, પાછું નહીં તો મગજ ખરાબ કરશે. એના મગજ ઉપર સતત એકની એક વાત બેસાડી દો. એટલે પ્રજા મરતી હોય છે, પહેલા એનું મસ્તિષ્ક મારો, અને મસ્તિષ્ક મારવું હોય તો એની જિજ્ઞાસા વૃત્તિને મારી નાખો, અને જિજ્ઞાસા વૃત્તિને મારવી હોય તો બસ કાં તો એને વ્યક્તિબદ્ધ કરી દો, કાં તો એને ગ્રંથબદ્ધ કરી દો. એક વ્યક્તિની પાછળ એટલી બદ્ધ કરી દો એ વ્યક્તિની આંખે જ આખી દુનિયાને જોયા કરે, એટલે એનું મગજ મરી જશે, એની પોતાની આંખે નહીં જોઈ શકે. પછી ગમે તે માર્ક્સ હોય કે ગાંધી હોય કે બુદ્ધ હોય કે કોઈ પણ હોય, એક વ્યક્તિની પાછળ તમારું મગજ બાંધી દો, તમારું મગજ ખલાસ. અથવા ગ્રંથબદ્ધ કરી દો, કોઈ એક ગ્રંથ, એ ગ્રંથમાં જ છેવટનું જ્ઞાન છે અને એ જ પૂર્ણ ગ્રંથ છે. એટલે તમારા અંદરની જે પ્રતિભા છે એ પ્રતિભાનો ઉપયોગ માત્ર એ ગ્રંથની સિદ્ધિ માટે થશે, તમે કોઈ નવું કામ નહીં કરી શકો. એટલે આ પહેલી વાત યાદ રાખજો. શિક્ષણના 3 પાયામાં સૌથી પહેલો પાયો કુદરતે મૂક્યો છે, અને કુદરતના મૂકેલા પાયાને મરવા ના દેવો જોઈએ. આપણા ત્યાં નીતિકાર કહે છે વ્યક્તિ માત્ર આ જીવન વિદ્યાર્થી છે, એનું વિદ્યાર્થીપણું કદી પૂરું નથી થતું. કેમ વિદ્યાર્થી છે? કારણ કે વિદ્યા પૂરી નથી થતી. વિદ્યા કેમ પૂરી નથી થતી? જેમ જેમ પ્લેન ઊંચું ઉડે છે એમ એમ ક્ષિતિજો વિસ્તરતી જાય છે. એક ગામડાના સામાન્ય માણસને પૂછો, એની વિદ્યાનું ક્ષેત્ર બહુ નાનું છે, પણ એક બહુ મોટા પ્રિન્સિપલને, એક બહુ મોટા વિદ્વાનને પૂછો તો એને દૂર દૂર સુધીનું કેટલીક ક્ષિતિજો દેખાય છે, કારણ કે એનું પ્લેન ઊંચે ઉડ્યું છે. અને જો ઊંચે ઉડ્યું છે તો એની જિજ્ઞાસાઓ પણ ઘણી મોટી છે. હું તમને શું વાત કરું, એકવાર મારે ત્યાં એક પાયલોટ આવ્યો. મદ્રાસથી એક હિન્દુ નામનું પેપર નીકળે છે. એ પેપરને તમિલનાડુના 4-5 શહેરોમાં પહોંચાડવા માટે પ્લેન, અને એ પ્લેનને ચલાવે એ પાયલોટ મારા ઓળખીતાનો છોકરો. પછી અત્યારે તો કેનેડા છે. મેં એને પૂછ્યું, ભાઈ મને બતાવો કે આ પ્લેન કયા સિદ્ધાંતના આધારે ઉડે છે? આટલું બધું વજન, આટલું લોખંડ, અને આ આકાશમાં ઉડે છે, એના પાછળ સિદ્ધાંત શું છે? મને કે એ મને ખબર નથી, હું ઉડાડું છું ખરો, પણ મને એ ખબર કયા સિદ્ધાંતે ઉડે છે એ ખબર નથી. કેટલા વર્ષથી? તો કે 10 વર્ષથી ઉડાડું છું. કેમ? પાયલોટ છે, વિમાન ઉડાડે છે, પણ એને વિમાન ઉડવાનો જે મૂળભૂત સિદ્ધાંત છે એ સિદ્ધાંતની જાણ આપણે શું, આપણે ઉડાડવું જ છે ને. ઘડિયાળ બાંધ્યું છે, ટાઈમ બતાવે છે, પણ ઘડિયાળ કેમ ચાલે છે? શું એમાં શું ગોઠવેલું છે? ના, એ જિજ્ઞાસા નથી. એટલે સજ્જનો, આ પહેલી વાત છે, તમારી જિજ્ઞાસાને મરવા ના દેશો. એવું કહેવાય છે નરેન્દ્ર જ્યારે કલકત્તામાં કોલેજમાં ભણતા ત્યારે એટલા પ્રશ્નો પૂછતા કે એ સમયના ગોરા પ્રોફેસરો એના ઉત્તરો આપતા ઘણીવાર થાકી જતા, અને કેટલાક પ્રશ્નો ઠેઠ વિલાયત મોકલવામાં આવેલા. ભાઈ આ ઉત્તરો અમારી પાસે નથી, અમે વિલાયત મોકલીએ છીએ. આ આચાર્ય વાત થયો, મારા પાસે આ ઉત્તર નથી, હું વિલાયત મોકલું, એ મારી અલ્પતાનો મેં સ્વીકાર કર્યો. ગુરુવાદમાં શું થાય? મારી પાસે બધા ઉત્તરો છે, અને ઉત્તરો ના હોય તો એક બહુ મોટું શાસ્ત્ર છે, શેષમ ક્રોધે ન પૂરે. જો ઉત્તર ના હોય તો જે પ્રશ્ન પૂછનાર છે એના ઉપર જ ક્રોધ કરવાનો. તો કોણ પૂછનારો? 480, તને શું ખબર પડે? ચૂપ બેસી જા. આ જયારે વિદ્યા સંસ્થા છે, અને વિદ્યા સંસ્થાની અંદર એક સારો એવો વર્ગ ભણવા માટે આવે છે, જુદી જુદી ફેકલ્ટીઓ કે શાખાઓ હશે, એમાં પોતપોતાની રીતે આગળ વધી રહ્યો છે. જો એને જિજ્ઞાસા જ નહીં હોય, જાણવાની ઈચ્છા જ નહીં હોય, તો આપણી વિદ્યા માત્ર પશ્ચિમના પાછળ ઘસડાતી વિદ્યા હશે.
પછી એ અર્થશાસ્ત્રની હોય કે કલાની હોય કે સાયન્સની હોય કે બીજી કોઈ પણ હોય, એ કંઈક કરે ને આપણે પાછળ ઘસડા કરીએ. શિક્ષણનો બીજો પાયો તત્પરતા છે. આ કુદરતે નથી મૂકેલી, આ માણસે પેદા કરવાની છે. એટલે આપણે સામાન્ય માણસ કરતા વિદ્યાર્થીને જુદો પાડ્યો છે. મનુએ લખ્યું છે, રસ્તા ઉપર સામસામા ભેગા થઈ જાઓ તો કોણ કોને જગ્યા આપે. બહુ સરસ વાત લખી છે. તમે જતા હો અને સામેથી મળદું આવતું હોય તો તમે રાજા હો તો પણ એક તરફ ખસી જવાનું, મળદાને પેલી જગ્યા આપો. આ સંસ્કૃતિ છે. મળદાને માન આપો, એક તરફ ઉભા રહીને એને પ્રણામ કરો અને મનમાં એવું સમજો કે એક દિવસ મારે પણ આવી જ રીતે આ જ રસ્તે જવાનો છે. તમે જતા હો ને સામેથી રાજા આવતો હોય તો રાજાને જગ્યા આપો, કારણ કે એ મહત્વના કામે જતો હશે, એની એક એક મિનિટ કિંમતી છે. તમે જતા હો ને સામેથી ભાર ઊંચકનારો માણસ આવતો હોય, ગુણ ઉંચકીને આવતો હોય કે કંઈક બીજું વજન ઉંચકીને આવતો હોય, એને જગ્યા આપો કે એના માથા ઉપર ભાર છે, બોજ છે. એને જો ખસવાનું હોય, તમે મોટા માણસ છો, એને ખસવું પડશે તો એને બહુ તકલીફ થશે. પણ મનુએ લખ્યું છે કે તમે જતા હો ને સામેથી જો વિદ્યાર્થી આવતો હોય તો વિદ્યાર્થીને જગ્યા આપો, એનો રસ્તો ના રોકો. કારણ કે એ વિદ્યાર્થી છે, એ વિદ્યા ભણવા માટે જાય છે, બહુ મહત્વના કામમાં રોકાયેલો છે. એ કોઈ સામાન્ય કામ નથી કે સામાન્ય માણસ નથી. એ તો દેશનું, પ્રજાનું મગજ છે, મસ્તિષ્ક છે. અને મસ્તિષ્ક છે એના માટે અવરોધ ઉભો ન કરો, એના માટે રસ્તો ચોખ્ખો કરો. એટલે બીજી વસ્તુ જે છે એ તત્પરતા છે. તમે તત્પર છો, ભણવા માટેની તમારા અંદર તત્પરતા છે, લગ્ની છે, ધગસ છે. હા, એની એ જ વાત ઉપનિષદ કાળમાં તમે જુઓ છો, એવા કેટલાય વિદ્યાર્થીઓ છે માત્ર વિદ્યા ભણવા માટે નીકળી પડે છે. અને આ તો ઇતિહાસ છે, ઇતિહાસ છે. તમે જોજો, માણસોના જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વના 4 કેન્દ્રો છે. કયા દેશે કયા કેન્દ્રવાળા વ્યક્તિત્વ પેદા કર્યા એના આધારે એની મહત્તા કે હીનતા નક્કી થતી હોય છે. માણસનું સૌથી નીચામાં નીચું વ્યક્તિત્વ છે એ મૂલાધાર છે. મૂલાધાર એટલે માત્ર વિષય વાસના, માત્ર વિષય વાસના. એ મંદિરમાં જાય કે ધર્મસ્થાનમાં જાય, કોલેજમાં જાય કે ગમે ત્યાં એને લઈ જાઓ, એનું આખું જે કેન્દ્ર બિંદુ છે ને એ મૂલાધાર આધારિત છે. એક આ પ્રજા છે. એક બીજી પ્રજા છે, એનું વ્યક્તિત્વ માત્ર પેટ છે. તમે ગમે ત્યાં લઈ જાઓ, એનું મગજ રસોડામાં જ ફર્યા કરતું હશે કે આજ શું રસોઈ થઈ છે, ક્યારે જમવાનું છે. સપ્તાહ સાંભળવા જાય ને તો એ સપ્તાહમાં એનું ધ્યાન તો ત્યાં જ હોય. હજુ હવે પૂરી કરે તો સારું, હવે ટાઈમ થયો છે. ઘણા લોકો એવા હોય છે કે એમને આમંત્રણ ના આપો તો આવીને બેસી જ જાય. ઉઠાડો તો પછી બીજે બેસે, પાછા બીજે ઉઠાડો તો ત્રીજે બેસે. માત્ર પેટ એ જ એમનું વ્યક્તિત્વ છે. કોડીના 3 થઈને વેચાતા હોય છે. કોડીના 3 લેવા પણ કોઈ તૈયાર ના થાય. બસ પેટ જરૂરી છે, કોઈ ના નથી એની. વિષય વાસના પણ જરૂરી છે, એની એ ના નથી. પણ માત્ર એ જ, એટલે જ વ્યક્તિત્વ અટકી જાય. ત્રીજું વ્યક્તિત્વ છે હૃદય સુધી અટકે છે. ઇમોશનલ છે, લાગણીશીલ છે, અત્યંત ઉર્મિશીલ છે, અત્યંત ભાવનાશીલ છે. એટલે આપણી પ્રજા બહુ ઉર્મિશીલ છે, બહુ ભાવનાશીલ છે. અહીંયા મોંઘવારીનો પ્રશ્ન એટલો નથી સતાવતો કે દેશના ભ્રષ્ટાચારના બીજા પ્રશ્નો એટલા નથી સતાવતા. જો એકાદ નાની દેરી ઉખેડવાની હોય તો હમણાં તોફાન થઈ જાય. રસ્તો નડે એનો વાંધો. અમારે સાધુઓ તો ખાસ અમારા માટે તો એક બહુ મોટું શાસ્ત્ર છે. કોઈ જગ્યા દખલ કરવી હોય પહેલા હનુમાનજી બેહાડી દો, કાં તો એક કબર કરી દો, કાં તો એક હનુમાનજી બેસાડી દો. અને હવે કોઈની તાકાત નહીં કે હનુમાનજીને ઉઠાડી શકે. સરકારે આમ રસ્તો વાંકો વાળીને ચાલે, રાતોરાત બેસાડી દેવા. અમે ઘણી જગ્યાએ જોયું છે. તમે કોઈ વાર જર્મની જજો, હું 2 વાર જર્મની ગયો. તમને એક ખાસ વાત જોવા મળશે કે જર્મનીમાં બધા રસ્તાઓ સીધા, ઘૂંટું લેવાનું જ નહીં, વળાંક આપવાનો જ નહીં. ખાઈ આવે તો ખાઈને પાટી દો, પહાડ આવે તો છોડી કાઢો, પણ આમ વળાંક નહીં લેવાનું. જે આવે એને વચ્ચેથી કાઢી નાખો.
રસ્તો બિલકુલ સીધો હોવો જોઈએ. અને આપણા રસ્તા તો વળાંક ઉપર વળાંક, વળાંક ઉપર વળાંક. આ મારું ખેતર આવ્યું, હાલો વળાંક લો. આ મારા ભાઈનું ખેતર આવ્યું, વળાંક લો. અહીં પીપળો આવ્યો, વળાંક લો. અહીં ફલાણું આવ્યું, વળાંક લો. ચારે તરફ જ્યાં જુઓ ત્યાં વળાંક જ, વાંકા ચૂકા, વાંકા ચૂકા, વાંકા ચૂકા. જે તમારું નિર્માણ છે એના જે સારા અને માઠા ફળ છે એ તો તમારે ભોગવવાના જ છે. એટલે બીજી જે વસ્તુ છે ને એ તત્પરતા છે. ભણવા માટે પ્રજાની તત્પરતા કેટલી? ઘણી વાર લોકોને હું પૂછું છું, અહીંયા ઈત્સિંગ આવ્યો, હુયન સાંગ આવ્યો, ફાહિયાન આવ્યો. મારી ભલામણ છે, એક વિદ્યાર્થી તરીકે તમે એમના જીવન ચરિત્રનું અધ્યયન કરજો. કેટલું દુઃખ વેઠીને આવ્યા. એક ઇતિહાસ તરીકે તમે જોજો, જે દેશની પ્રજા પ્રવાસીઓ પેદા કરે છે એ દેશની પ્રજા જ કોલોનીઓ પેદા કરી શકતી હોય છે. પહેલા પ્રવાસી, એની પાછળ પછી રાજસત્તા જાય. તમે કેટલા પ્રવાસીઓ પેદા કર્યા? એ હુયન સાંગનો જે રસ્તો છે એ તમે કોઈ જાણો નકશામાં જોયો ક્યાંથી આવ્યો? એ હિન્દુ કુશ ને પામીરના જે ઊંચા ઊંચા જે પર્વતો છે, બરફ જામેલો છે, જ્યાં પ્રાણવાયુ પૂરો નથી, ત્યાં 2 મહિના 3 મહિના સુધી બરફમાં શિખરોની અંદર પારાવાર મુશ્કેલી સહન કરીને, ખચ્ચરોમાં બધું ભરીને એ માણસ અહીંયા આવ્યો. એક બીજી વાત યાદ રાખજો, આખી દુનિયાનો જે જૂનો ઇતિહાસ છે એ જૂના ઇતિહાસના કેન્દ્રમાં પીળી પ્રજા છે. આજના ઇતિહાસમાં ગોરી પ્રજા છે. તમે 2000 વર્ષ પહેલાનો ઇતિહાસ જુઓ, બધા આખી દુનિયાના ઇતિહાસમાં પીળી પ્રજા છે. શકો કોણ હતા? હુણો કોણ હતા? સિથિયનો કોણ હતા? યુરોપ અને એશિયા ઉપર છવાઈ જનારા ચંગીઝ ખાનથી માંડીને બધા કોણ હતા? પીળી પ્રજા હતા. ચાઇનાના કોઈ ભાગમાંથી નીકળેલા, માર ઝોડ ને તોફાન કરનારા. કેટલાક ધાડા યુરોપ તરફ ગયા, કેટલાક ભારત તરફ આવ્યા, વસી ગયા, એ વાત જુદી છે. પણ આખી દુનિયાને હચમચાવનાર કુબલયા ખાન સુધી, જેને જાપાન ઉપર 2-3 વાર આક્રમણો કર્યા, એ બધી પીળી પ્રજા હતી. 2000 વર્ષ ઉપર દુનિયા પીળી પ્રજાની મુઠ્ઠીમાં હતી અને આખી દુનિયા થરથર ધ્રુજતી હતી. આજે ગોરી પ્રજાની મુઠ્ઠીમાં છે ને? આજે આખી દુનિયા ગોરી પ્રજાની મુઠ્ઠીમાં છે. એટલે એ જ પ્રજાએ પ્રવાસીઓ પેદા કર્યા અને કેટલી તકલીફ વેઠીને, કેટલા કષ્ટો વેઠીને, કેટલા દુઃખો વેઠીને અહીંયા આવ્યા. કોઈ 12 વર્ષ રહ્યું, કોઈ 18 વર્ષ રહ્યું. તક્ષશિલાથી માંડીને નાલંદા, અને નાલંદાથી માંડીને વલ્લભી સુધી, અને વલ્લભીથી માંડીને ઠેઠ દક્ષિણ ભારત સુધીની વિદ્યાપીઠો એ બધા ખૂંદી વળ્યા. સારું, સામે ઉલટો પ્રશ્ન થાય, તમારે ત્યાંથી હુયન સાંગ કેટલા નીકળ્યા? ફાહિયાન નીકળ્યો કોઈ? ઈત્સિંગ નીકળ્યો કોઈ? તમે શું મન મનાવી લીધું કે આપણે પૂર્ણ છીએ, આપણી પાસે પૂર્ણ વિદ્યા છે, આપણે શા માટે પરદેશ જવું પડે? આ મગજને મારવાની પહેલી પ્રક્રિયા. તમારી બાજુમાં ઈરાનમાં એટલી બધી વિદ્યા હતી, અરબસ્તાનમાં વિદ્યા હતી, મિશ્રમાં વિદ્યા હતી, પણ પહેલું આચાર્યવાદની જગ્યાએ ગુરુવાદ આવ્યો અને ગુરુવાદે વિદ્યા ઉપર પૂર્ણતા મૂકી દીધી. પૂર્ણ, બસ. હવે કઈ જાણવાનું બાકી રહેતું નથી, અને જે જાણવું તો એ જણાઈ ગયું. એટલે તમે પ્રવાસીઓ પેદા ના કરી શક્યા. બીજું, ધર્મે આભડછેટ મૂકી દીધી, એટલે પણ તમે પ્રવાસીઓ પેદા ના કરી શક્યા. મારું એક પુસ્તક છે, પૃથ્વી પ્રદક્ષિણા. રાઉન્ડ લગાયો, એની ઈચ્છા થાય તો વાંચજો. આખી દુનિયા રખડ્યો. સૌથી વધુમાં વધુ તકલીફ ખાવાની. આપણી જીવન પદ્ધતિ એવી છે કે આખી દુનિયામાં તમે જાઓ, તમારા માટે સૌથી મોટો પ્રોબ્લેમ શું ખાવું. એ જાપાનમાં ગયો, શું ખાવું? બધે માંસ માંસ માંસ, મચ્છી માંસ, મચ્છી માંસ, મચ્છી. આવડું મોટું ટોક્યો, શું ખાવું? એક સ્ટોરમાં ગયો, શકરટેટી જોઈએ, આવું પેલું હોય ને શકરટેટી. એટલે મેં કહ્યું ચાલો આ શકરટેટી ખાઈ આવે. શકરટેટી લીધી, 250 રૂપિયા. આવડી એક શકરટેટીના 250 રૂપિયા. એક એપલ લીધો, 35 રૂપિયા. થઈ રહ્યું આ તો બધું આપણું વિદેશી ઊંડિયામાં તો પહેલા તો છે નહીં, અને જે થોડું ઘણું છે તો આ તો સાફ થઈ જશે. જીવન પદ્ધતિ એ રીતે ગોઠવી કે તમે બહાર જઈ ન શકો.
જાઓ તો કોઈના સાથે ભળી ન શકો, કોઈની સાથે રહી ન શકો. મારે આશ્રમમાં હમણાં 3 વર્ષ પહેલા એક 17 વર્ષની અમેરિકન છોકરી આવી, આનંદ આવેલી. એની જિજ્ઞાસા હિન્દુઇઝમને જાણવાની, તો કોઈએ મારું નામ આપી દીધું. તે પૂછતી પૂછતી આવી, મને કે અડધો કલાક ટાઈમ આપશો? મેં કહ્યું અમે તો બધા નવરાજ છીએ. 3 કલાક બેઠા, 3 કલાક. એ 17 વર્ષની છોકરીએ કંઈ પ્રશ્નો પૂછ્યા છે. આટલા પ્રશ્નો આજ સુધી મને કોઈ માણસે પૂછ્યા નથી. મેં એને કહ્યું, તું 17 વર્ષની, તારી સાથે કોઈ છે? કે ના, હું તો એકલી ફરું છું. તું હોટલોમાં ઉતરે છે, બધે ફરે છે, તને કોઈ કડવા અનુભવ નથી થતા? કે થાય, કોઈ વાર કડવા અનુભવ થાય એમ કે શું થઈ ગયું? ગજબની વાત છે ને. હવે તારા મા બાપને કઈ ચિંતા નથી થતી? ના, મારા મા બાપે મને કહ્યું તું તારે ફરે એમ તો બધે જાજે. કોઈ વાર કોઈની ગાડીમાં બેસું, હોટલમાં એકલી ઉતરું છું, બધે ફરું છું. મેં કહ્યું, ભાઈ અમારે ત્યાં તો 80 વર્ષની ડોશીમાં હોય અને જો એ સાંજે કલાક મોડો આવે તો અમારો જીવ અદ્ધર થઈ જાય છે. માજી ક્યાં ગયા, માજી ક્યાં ગયા, માજી ક્યાં ગયા. અમે એવો કાચ જેવો સમાજ બનાવ્યો છે કે જેને એક નાનો સરખો ટકોરો વાગે તો તૂટતા વાર નથી થતો. અને જેને બધું સાચવીને આમ સંભાળીને રાખવા જેવું. એટલે તમારે જોવું હોય તો જો કોઈ ટ્રેન ઉપડતી હોય ને વળાવવા આવે ને એટલે બસ તરત જ રડવા માંડે, ને પછી ટ્રેન ઉપડે એટલે ભેગા દોડવા માંડે, આમ કરજે, પાણી પીજે, ને પછી ટાઈમ થાય ત્યારે ખાજે. ને હવે જો ઘેર ભેગી થાય ને, હવે તો બધું કરવાના છે. ટ્રેન ઉપડી છે, દોડી રહી છે, હવે દોડીને પછી ભલામણ કરે. પ્રવાસીમાં અને યાત્રાળુમાં બહુ મોટું અંતર છે. આપણા ત્યાં યાત્રાળુઓ ઘણા છે, મુસ્લિમોમાં યાત્રાળુઓ છે. યાત્રાળુ શું હોય? યાત્રાળુના પાસે શ્રદ્ધા હોય. એટલે રામેશ્વર જાય, ફલાણે જાય, પગે લાગે, લે દેવ ચોખા, પગે લાગે, વાત પૂરી થઈ ગઈ. પ્રવાસીની પાસે જિજ્ઞાસા હોય. એ જાણવા માટે ગયો કે રામેશ્વર મંદિર ક્યારે બનાવ્યું, કોણે બનાવ્યું, કેવી રીતે બનાવ્યું, આ શિલ્પ કેવું છે, આ સ્થાપત્ય કેવું છે, ફલાણું. આ બેયનું અંતર છે. એટલે આપણા ત્યાં યાત્રાળુઓનો પાર નથી. હું મારી સાથે ઘણી વાર આવેલો. મેં આગ્રા ગયા અને તાજમહાલ જોવાનો. રેલવે સ્ટેશન ઉપર અમારો ડબ્બો એક જગ્યાએ ઉભો રહ્યો ને લોકોને કહ્યું, ચાલો ભાઈ તાજમહાલ જોવાનો છે. એ નામ સાંભળીને જ કેટલાક ચમક્યા. મને કે અહીં કયા ભગવાનના દર્શન કરવાના છે? મેં કહ્યું, અહીં કોઈ ભગવાનના દર્શન નથી. અહીંયા તો એક બાદશાહે એની બેગમના પાછળ સ્મૃતિમાં જે આલિશાન મકબરો બનાવ્યો છે એ જોવાનો. કે અમારે મુસલમાનનું જોવા નથી આવવું. તમને નવી લાગશે, અડધા માણસો સ્ટેશન ઉપર બેસી દે. અમારે એ જોવા આવવું, કારણ કે એમને જિજ્ઞાસા નથી. હા, જો એમને કોઈ દેવ આગળ લઈ જાઓ, અને દેવ આગળ કેવી વાત. એકવાર ફરતો હું નકોડા ગયો. બિકાનેર જેસલમેર પાસે છે ને નકોડાજી, જૈનોનું તીર્થધામ છે. 4-5 મારા સાથે જૈનો હતા. એક ભાઈ કેસર લઈને એક મૂર્તિ, દિવાલમાં કાળી મૂર્તિ, એને ચાંદલા કરે. અને કહું, આ મૂર્તિ અમારી લાગે છે, જૈનોની નથી. એટલે ચાંદલા કરનારને મેં પૂછ્યું કે આ કયો દેવ છે? કે પતો કોની, ખબર નથી કયો દેવ છે. ચાંદલા કરે છે ને એને ખબર નથી કયો દેવ છે. કોઈ હશે, જે હોય તે, આપણે ચાંદલા કરો ને, બીજી વાત આપણે ચાંદલા કરો ને. એની જિજ્ઞાસા નથી કે હું કયા દેવને ચાંદલા કરું. કોઈ ભૈરવ જેવી મૂર્તિ છે. કારણ શું છે કે એ યાત્રાળુ છે, પ્રવાસી નથી. અને યાત્રાળુ જયારે ફરીને આવે એટલે શ્રદ્ધા ભક્તિ વધારીને આવે કદાચ. પ્રવાસી જયારે ફરીને આવે જ્ઞાન વધારીને આવે, જ્ઞાન વધારીને. એટલે વિદ્યાર્થી શું છે? પ્રવાસી છે. એટલે તમારે ત્યાં ટૂર ગોઠવવામાં આવે છે અને એને પહેલેથી પૂર્વ ભૂમિકા હોવી જોઈએ. મારી વિદ્યા, હું તત્પર હંમેશા. પેલા માણસો કેટલું દુઃખ વેઠ્યું, ખાવાનું, પીવાનું, રહેવાનું, ઊંઘવાનું, બેસવાનું, ઉઠવાનું, સંપર્ક નહીં, લૂંટાઈ જવાનું. હું એમ સાંજને 3 વાર તો લૂંટી લીધો. જંગલોની અંદર ડાકુઓએ, ચોરોએ લૂંટી લીધો. મરી જવાનું. પણ એક તત્પરતા છે, બસ મારે આ વિદ્યા પ્રાપ્ત કરવી છે. હું બસ, એટલે હું કહું, ચોથું જે વ્યક્તિત્વ છે ને, મસ્તિષ્કનું વ્યક્તિત્વ છે. મગજ માટે, જ્ઞાન માટે જન્મ્યો છે. આખી જિંદગી સુધી
આઈન્સ્ટાઈનનું શું મહત્વ છે? આઈન્સ્ટાઈન પાસેથી મગજ કાઢી લો અને બાકી બધું એમને રહેવા દો તો આઈન્સ્ટાઈનનું શું રહે? બાકી તાનસેન હોય એની પાસેથી ગળું કાઢી લો અને બાકી બધું રહેવા દો, અને ભીમ પાસેથી બાવડા લઈ લો, બાકી ભીમને એમને રહેવા દો, પછી રહ્યું શું? તમારા દેશની પાસે જે મસ્તિષ્ક છે એ મસ્તિષ્કના વ્યક્તિત્વ વાળા માણસો કેટલા? માત્ર જ્ઞાન માટે તત્પર રહેનારા માણસો કેટલા? એમાંથી આખા જ્ઞાનનો ઇતિહાસ શરૂ થતો હોય છે, આખું જ્ઞાન એમાંથી વિકસિત થતું હોય છે. વિદ્યાર્થી તત્પર છે. મારી બાજુમાં જ કોલેજ છે, બિલકુલ બાજુમાં, આશ્રમની બાજુમાં. વિદ્યાર્થીઓ ઘણી વાર આશ્રમમાં આવીને બાંકડે બેઠા હોય. હું એમને કહું, પીરિયડ ખાલી છે? મને કે ના ના, પીરિયડ ચાલતો હશે. તો પીરિયડ ચાલતો હશે તો તમે અહીં કેમ બેઠા છો? કે ના, કઈ રસ નથી આવતો પીરિયડમાં. તો અહીંયા શું રસ આવે છે? અહીંયા વાતો કરવાનો રસ આવે છે. તો પછી પાસ કેવી રીતે થશો? મને કે મહારાજ તમને ખબર નથી, હવે પાસ થવાના બીજા ઘણા રસ્તા નીકળ્યા છે. મા બાપના આશીર્વાદથી, આચાર્યોના આશીર્વાદથી, બીજા બધા ઘણાના આશીર્વાદથી પાસ થવાના, અને કેટલીક વાર અમારી છરીના, કાઠિયાવાડમાં તો છરીનો પ્રભાવ વધારે છે, એના ઉપર જ મૂકીને લખવાનું. જે તપાસ કરવા આવે એને કહેવાનું, જો મારી કોપી નહીં જોવાની, આ છરી જોઈ લે. એ પેલો કે લખ લખ ભાઈ, તું તારે લખ. મારે એક ક્લાર્ક જોઈએ અમારા એક ગુરુકુળ માટે, જાહેર ખબર આપેલી. એક વાણિયાનો છોકરો આવીને મને કે બાપજી, હું વિધવા માનો છોકરો છું અને તમારા ગુરુકુળમાં મને ક્લાર્ક તરીકે રાખી લો, મારે આ કોઈ આવકની આધાર નથી ને તમે રાખી લો. મેં કહું ભલે, મારા હાથની વસ્તુ નથી પણ હું પ્રયત્ન કરું તારા માટે. તો શું પાસ શું થયો? મને કે બીકોમ પાસ થયો. ચાલ કીધું, હા લખ, હું લખાવું એટલું લખ. 4,53,902 લખ. હવે એટલું લખવામાં જ એને 1 મિનિટ નીકળી ગઈ. ક્યાં લખવું, કેમ લખવું? 2, 3, 4 વાર બોલ્યો ત્યારે માંડ. એમાંથી બાદ આટલા, બાદ બાકી કર, એને ગુણ્યા આટલા, તમને નવાઈ લાગશે. ના બાદ બાકી આવડી, ના ગુણાકાર આવડ્યો. એક વાત તો તારો ખોટો છે. આ તો ચોથી ચોપડી ભણનારનો જ આ પ્રશ્ન છે. આ સરળ ગણિત છે, એ તો ચોથી ચોપડી ભણતો હોય એના માટે, ત્રીજી ચોથી માટે છે. ડબડબ 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 રડવા માંડ્યો. કેમ રડે છે? તારે નોકરી જોઈએ છે ને તમને, અને તે બીકોમ થયેલો છે, હિસાબી ખાતું કરવું છે, અને તું આટલું લખતો નથી આવડતું, તે કર્યું શું? મને કે પીરિયડ નથી ભર્યા, બસ રખડ્યો છું, બાંકડા ઉપર બેઠો છું. માં વિધવા, બાપ નહીં. અને જેને નાની ઉંમરમાં બાપ ના હોય અને માં વિધવા હોય, એના ઘડતરમાં બહુ મોટી કચાશ રહી જતી હોય છે, બહુ મોટી કચાશ રહી જતી હોય છે. માં વાલ આપે પણ ઘડતર માટે છે ને એક વાઘની આંખ જોઈએ, એક સિંહની આંખ જોઈએ. એ માં નથી આપી શકતી. બાપ હોય તો આપે, પણ આ છે આ તો મારો આટલો જ છોકરો, હા 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 આટલો જ છોકરો, એને કશું ક્યાં ગયો તો ભાઈ, ક્યાં ગયો તો ભાઈ, એટલે ભાઈ માથા ઉપર જ ચડ્યા કરે. રૂપિયાની જગ્યાએ 5 રૂપિયા માગે અને માં ગમે ત્યાંથી લાવીને આપે. મેં કહ્યું ભાઈ, હવે તને કેવી રીતે નોકરીએ રખાય? બોલ, તું જ મને કે. ઇન્ટરવ્યુમાં એક સામાન્ય ઇન્ટરવ્યુ તો નથી આપી શકતો. ત્યાં કદી તત્પરતા રાખી નહીં ભણવામાં. ભણવાના દિવસોમાં તું ભણ્યો નહીં, રખડ્યો. હવે એક કામ કર. અને કે શું? એક આવડી નાની વાટકી લે, એમાં પાણી નાખ, એક બ્રશ લે. બસ સમજી ગયા ને? એક બ્રશ લે, લોકોને ચોપડી ચોપડીને એક સ્નાતક કે એક અનુસ્નાતક ને તૈયાર કરવા માટે 20 લાખ રૂપિયા ખર્ચવા પડે છે. 20 લાખ રૂપિયા રાષ્ટ્રને, સ્ટેટને, સંસ્થાને, મા બાપને, બધો કુલ ટોટલ કરો. અનુસ્નાતક સુધી પહોંચતા પહોંચતા એક વિદ્યાર્થીની પાછળ 20 લાખ રૂપિયાનું મૂડીરોકાણ થાય છે. અને આ 20 લાખ રૂપિયાનું મૂડીરોકાણ બસ વ્યર્થ છે, કશું જ કંઈ જ નહીં. જેમ તેમ કરીને પાસ થઈ ગયા. હમણાં થોડા દિવસ પહેલા મારે આશ્રમમાં એક છોકરો આવ્યો,
એક બેન લઈને આવ્યા, 12મું ભણે છે, એને ફીના પૈસાની જરૂર છે, મા બાપ ગરીબ છે ને એને ફી ભરવી છે, ફીના હું આપીએ, મદદ કરીએ. અમે એને એટલું જ પૂછ્યું, તું 12મું ભણે છે? મારું નામ લખ અંગ્રેજીમાં, સ્વામી સચ્ચિદાનંદ, એટલું અંગ્રેજીમાં નામ લખ. મને કે મેં અંગ્રેજી લીધું જ નથી. અંગ્રેજી ના લીધું હોય તો પણ 12મા સુધી પહોંચેલો માણસ નામ લખવા જેટલું ના જાણે તો એ રેલવે સ્ટેશનના બોર્ડ ને બધું કેવી રીતે વાંચશે? ચાલ જવા દે. મેં કહ્યું ચાલ ગુજરાતી લીધું છે કે હા, તો ગુજરાતીમાં લખ, તમને નવાઈ લાગશે. 2-3 મિનિટ ફાંફા માર્યા અને છતાંય ના સ્વામી લખતા આવડ્યું, ના સચ્ચિદાનંદ લખતા. પેલી બેનને મેં કહ્યું, આ ડબ્બાને હીરા ઘસવા મોકલી દે અને તું વગર જોતો પૈસા બરબાદ ના કર. જેને એ ગુજરાતીમાં નામ લખતા નથી આવડતું, શા માટે એના પાછળ પૈસા બગાડો છો? એને કમાતો કરી દો, કોદારી પાવડો કંઈક આપીને એને હુન્નર ઉદ્યોગમાં વળગાડી દો. કેમ નથી આવડતું? કારણ કે તત્પરતા નથી. જે સમય મળ્યો છે એ સમયનો એ ઉપયોગ નથી કરતો, અને ઉપયોગ નથી કરતો એટલે એનો દુશ્મન એને પેદા કર્યો છે. તમે યાદ રાખજો, તમારો સૌથી મોટામાં મોટો મિત્ર તમારી પ્રતિભા છે, તમારી વિદ્યા છે. સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. સૂર્ય ઉગે છે, કોઈની ચિઠ્ઠી લઈને ઉગતો નથી, કોઈની ભલામણ લઈને ઉગતો નથી. સૂર્યને લોકો નમે છે, સૂર્ય કોઈને કહેતો નથી તમે મને નમો, પણ એનો પ્રકાશ, એનું તેજ, એનું વ્યક્તિત્વ પૂર્વ દિશામાં જગ્યા કરી આપે છે. એમ તમારી પાસે જો વ્યક્તિત્વ હશે, તમારી પાસે જો વિદ્યા હશે, કદાચ દેખાવમાં તમે અષ્ટાવક્ર જેવા હશો તો પણ તમારી મહત્તા વધવાની જ છે. સૂર્યની માફક તમને દરેક દિશામાં જગ્યા મળવાની જ છે. પણ હવે જેમ તેમ કરીને પાસ થઈ ગયા, જેમ તેમ કરીને કદાચ નોકરીએ વળગી ગયા, હવે બ્લેક બોર્ડ આગળ જઈને કરશો શું? એ બ્લેક બોર્ડ તો તમને બ્લેક બનાવી નાખશે, કારણ કે સામે 45 મિનિટ વિદ્યાર્થીઓ આગળ કરશો શું? અને ઘોડાને જેમ ખબર પડી જાય કે આ અસવાર છે એ બિલકુલ નકામો શીખવ છે, એમ વિદ્યાર્થીઓને પહેલી મિનિટે ખબર પડી જાય કે સાહેબના મગજમાં કાંકરા ભર્યા છે, અને સાહેબના મગજમાં કાંકરા ભર્યા છે. હવે તમારી પર્સનાલિટી ખતમ. તમે બહુ તો પગાર લઈને પેટ ભરો અને પીરિયડમાં ગમે તે રીતે ગોટાળા કરો. તમે સરસ્વતીના ઉપાસક નહીં થઈ શકો. તમે સરસ્વતીના વ્યાપારી થઈ શકશો બહુ તો, પણ સરસ્વતીના ઉપાસક નહીં થઈ શકો. હા, ગૌરવભર્યું જીવન નહીં જીવી શકો. એક સમય હતો જ્યારે પ્રોફેસર એટલે કેટલી મહાન વ્યક્તિ, એમ પ્રોફેસર દાવર, પ્રોફેસર ફલાણા, એટલે લોકો એમ સમજે પ્રોફેસર એટલે ઓહો આ પ્રોફેસર સાહેબ છે. એટલી લાઇબ્રેરી એના મગજમાં ભરી હોય, એટલી વિદ્યા ભરી હોય, એના ચરણની ધૂળ લેવાની ઈચ્છા થાય. પણ એ બધું કેમ ઘટી ગયું? કારણ શું? કોઈ તત્પરતા, કશું જ નહીં. ત્રીજો જે પાયો અને આધાર છે એને હું જરા વિશેષ મહત્વ આપું છું. એ છે અનુશાસન, શિસ્ત. એ સમાજ આપે છે, સમાજ તરફથી આવે છે. બાળક શિસ્ત છે, અનુશાસિત છે. પરદેશમાં જવું, મને સતત નિરીક્ષણ કરવાની ટેવ. આવો એકલો જ નીકળી પડવું, કોઈ કોલેજના દરવાજે જઈને બેસું, કોઈ પ્રાથમિક શાળા હોય એના દરવાજે જઈને બેસો, જો, અને મને તમને નવાઈ લાગશે. વિદ્યાર્થીઓ નીકળે, મને જુએ, કોઈ મશ્કરી ના કરે, કોઈ ખીખી ના કરે. એમના માટે જરા હું કુતૂહલ જેવો લાગુ ને. હા, મશ્કરી આપણા ત્યાં કરે, આપણા ત્યાં કરે, મશ્કરી ના કરે એ જ નવાઈ. એકવાર એક કોલેજમાં જવાનું થયું અને પ્રિન્સિપાલે અત્યંત આગ્રહ કરીને બોલાવ્યો. હવે હું ને પ્રિન્સિપલ ગાડીમાંથી ઉતર્યા એટલે લેવા આવ્યા, ચાલતા હતા પેલા ગલિયારામાંથી એમની ઓફિસમાં જવા માટે. થોડીક વાર હતી એટલે બીજા ગલિયારામાંથી 3 છોકરીઓ નીકળી, વિદ્યાર્થીની બહેનો 3 નીકળી. એ 3માંથી એક જેવી મને જોયા ને, આવડી જીભ કાઢી, હા જાણે કોઈ ભયંકર કોઈ વસ્તુ ના આવી ગઈ હોય, આવડી મોટી જીભ કાઢીને પછી પેલી બે ખડખડ હસી.
બરાબર. બેઠા, પ્રિન્સિપલ સાહેબને કહ્યું, જો સાહેબ, હું પ્રવચન નહીં કરું, તમારા ફંક્શનમાં ભાગ નહીં લઉં, હું જાઉં છું અત્યારે પાછો. અને કે કેમ? તમારા વિદ્યાર્થીઓ એન્યુઅલ ડે ઉપર બોલાવેલા મહેમાનનું જો સન્માન ના કરી શકતા હોય અને અપમાન કરતા હોય તો એટલી નીચી કક્ષાએ પહોંચાયેલા વિદ્યાર્થીઓ પાસે મારે માથું બગાડવું નથી. હું જાઉં છું. ગભરાઈ ગયા, પરસેવો થઈ ગયો. અને કે ના 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 ના, શું કરું, મારું કઈ ચાલતું નથી, આમ છે તે. તમારે ના ચાલતું હોય તો તમે સહન કરો, મારે શું કામ સહન કરવું જોઈએ? મારે કઈ પગાર લેવો નથી તો હું સહન કરું. મારે કઈ જવું નતું, મારે ભાન કરાવવું હતું. જો ભાન ના કરાવું તો રોગ છે એ દબાય. પછી કે મને કે બારી ખાતર, ભલે રહી ગયા. બન્યું એવું. પછી તો પ્રવચન થયું તો કોઈ ખૂબ પ્રેમથી સાંભળ્યું, ઇનામો વહેંચાવાના શરૂ થયા. હવે બન્યું એવું કે જે છોકરીએ જીભ કાઢેલી એ જ છોકરીને મારા હાથે 5 ઇનામો લેવા. એ નામ બોલે પણ ઉઠે જ નહીં, એનું નામ બોલે પણ એ ઉઠે જ નહીં. આગ્રહથી એને ઉઠાડી, આવતા આવતા રડી પડી. કેમ? એ તો મારી દીકરી બરાબર છે, મારી દીકરી છે, તો મારા છોકરાઓ છે. એ અપમાન કરે કે માન કરે કે જે કરી કરે, એમાં એમનો દોષ નથી. સમાજે જે ઘડતર આપ્યું છે એનું આ પરિણામ છે. અને આ કઈ આજની વાત નથી. યાદવોએ, કૃષ્ણના જમાનામાં યાદવોએ મશ્કરી કરતા હતા. મને અમેરિકા, યુરોપમાં હું બહાર બેઠો, કોઈ મશ્કરી ના કરે. આવડા આવડા છોકરા નીકળે, મારી સામે જુએ, હું એની સામે આંખ મેળવું એટલે તરત આંખ નીચી કરી દે. અને અંદર અંદર ખીખી ખીખી ના કરે. મારા મનમાં એમ થાય કે આ અનુશાસિત પ્રજા છે, વિનયી પ્રજા છે, તોફાની નથી, અવિનયી નથી. અને છોકરાઓ આવડા આવડા જોઉં પ્રાથમિક શાળાના, લાલ ગલગોટા જેવા, લાલ ઘુમ, એક એની આંસળી ના દેખાય, એટલા સરસ. એક નામ પર નિશાસો નાખો, મારા દેશમાં કોઈ ટાઈમ એવો આવશે કે છોકરા આવા લાલ ગલગોટા જેવા હોય, આપણે બેઠા બેઠા જોઈએ. પછી દેશમાં આવ્યો ત્યારે ખબર પડી કે હા, સરકારે મધ્યાહન ભોજન યોજના શરૂ કરી છે. અને આ મધ્યાહન ભોજન યોજના શરૂ કરી છે કે હવે જરૂર આપણા છોકરા લાલ ગલગોટા જેવા. પછી ખબર પડી કે એ મધ્યાહન ભોજનાનો કસ તો બીજા લઈ જાય છે ને ગલગોટા જેવા એ થઈ ગયા. આ તો બિચારા પીળાના પીળા રહી ગયા. આ તો પાછા હતા એવા ને પીળાને પીળા રહી ગયા. એક અનુશાસિત પ્રજા. પણ અનુશાસન ક્યાંથી આવતું હોય છે? દંડાથી નહીં, ખોટી વાત છે. અનુશાસિત થવા માટે, અનુશાસન લાવવા માટેની અનિવાર્ય 3 શરતો છે. પહેલી શરત છે સમયબદ્ધતા, બીજી શરત છે વચનબદ્ધતા, અને ત્રીજી શરત છે વ્રતબદ્ધતા. મોટા માણસોને આ 3 બદ્ધતા આપી દો, આખો દેશ અનુશાસિત થઈ જશે. તમે સમયબદ્ધ છો, સમયસર 1 મિનિટ મોડા પડીએ તો પણ મોડા કહેવાય. શા માટે 1 મિનિટ મોડું પડવું જોઈએ? એક જગ્યાએ જમવાનું આગ્રહ કર્યો, મને કે તમારે આવવાનું છે, પેલા બીજા મહારાજ છે એ આવવાના છે. સારું, મેં એક શરત કરી, જો ભાઈ હું 11 વાગે જમી લઉં છું, તમારે ત્યાં વધારેમાં વધારે હું 11:30 સુધી રાહ જોઈશ, પછી મોડું ના થવું જોઈએ. ત્યાં વાંધો નહીં, સમયસર ગયો. 11:30 થયા, 12 થયા, 12:30 થયા, પેલા બીજા મહારાજ ના આવ્યા. એટલે મેં કહ્યું કે હવે હું જાઉં છું, કારણ કે હવે હું વધારે રાહ નહીં જોઈ શકું. પછી મને જમાડી ગયો, હું તો આવ્યો. 2-3 દિવસ પછી ભાઈ આવ્યા. મેં સહેજ રીતે પૂછ્યું, પેલા મહારાજ, બહુ મોટા મહારાજ, મારે કોઈનું નામ નથી લેવું, કેટલા વાગે આવ્યા હતા? સાંજના 7 વાગે. સાંજના 7 વાગે. કેમ એમ એટલું બધું મોડું કેમ થઈ ગયું? પૂછ્યું તું કારણ? કે પૂછ્યું બાપજી આટલું બધું મોડું કેમ થયું? કે પધરામણી કરનારા વધારે લોકો નીકળી ગયા ને, એટલે પધરામણીમાં ટાઈમ નીકળી ગયો. આ માસ્ટર બીબો છે, આ માસ્ટર બીબો છે. એના દ્વારા આખો દેશ ઘડાય છે. હજારો માણસો, લાખો માણસો એના દ્વારા ઘડાય છે. હવે 11ના જે 7 કરે એ દેશની દશા કેવી હોય, એ દેશનું અનુશાસન કેવું હોય.
પધરામણીઓ નીકળી ગઈ એ મહત્વની વસ્તુ છે, તમે ટાઈમ આપ્યો ત્યાં પહોંચવું એ મહત્વની વસ્તુ, અને છતાં 7 વાગે આવ્યા પછી પણ મોડું થયું એનો કોઈ પશ્ચાતાપ નથી. તો કે થાય. મારા ઘણા ઓળખીતા સાધુઓ છે, મને કે જુઓ આ તમે ખોટો રિવાજ પાડો છો, કોઈ દિવસ ટાઈમસર જવું જ નહીં. એ બધાને આમ આકુળ વ્યાકુળ કરવા, અડધો કલાક ઊંચા નીચા થઈ જાય, આમ જોઈએ તેમ જોઈએ, પછી આપણે જવું તો આપણું માન રહે, આપણી મર્યાદા રહે. હવે કોઈ આવ્યા ના હોય ને તમે જઈને બેસી જાઓ પહેલા. એટલે અમે તો બધા પૂછીએ કે જાઉં લોકો ભેગા થયા કે નહીં, લોકો ભેગા થયા કે નહીં. પછી 1-1.5 કલાક મોડા આવીએ, લોકો એમ સમજે બરાબર કઈ વાંધો નહીં, કશો વાંધો નહીં. રાજનેતા હોય કે ધર્મ નેતા હોય, કશો વાંધો નહીં. અને એટલે અનુશાસનહીનતાનો મૂળ પાયો આ પહેલી શરત છે, સમયબદ્ધતા. હું તમને ખાસ હાથ જોડીને પ્રાર્થના કરું છું, તમારા પીરિયડમાં બિલકુલ સમયસર તમે ક્લાસરૂમમાં હાજર થઈ જાઓ. જો વિદ્યાર્થી અનુશાસનમાં રહે છે, પણ તમે મોડા જાઓ છો 10 મિનિટ 15 મિનિટ. હવે આ 15 મિનિટ વિદ્યાર્થીઓ કરે છે શું? આ 15 મિનિટ કરે છે, પેલા જે સાહેબ આવવાના છે ને એમના ચેન ચાળા કરે છે, એમની નકલ કરે છે, એમના ડુપ્લિકેટ ટ્રિપ્લિકેટ નામ બનાવે છે. અને ત્યાં સુધી કઈ ને કારણ કે તો ટીખળ કરવાનું શું કરવું? ત્યારે 15 મિનિટ કાઢવી કેવી રીતે? તમે એને ચાન્સ આપ્યો છે, તમારી નિંદા કરવાનું, તમારી નકલ કરવાનો, તમારું અપમાન કરવાનો તમે એને ચાન્સ આપ્યો છે. અમેરિકામાં એક યુનિવર્સિટી જોવા ગયો, બેઠા એક ભાઈ દેખાયા. મેં એને કહ્યું મારે જરા યુનિવર્સિટી જોવી છે, કોઈ ગાઈડ મળશે બધું બતાવે એવો? એને મને કહ્યું મારી પાસે 9 મિનિટનો ટાઈમ છે, હું 9 મિનિટ સુધી તમને જે કંઈ શક્ય હોય એ બતાવો, 10મી મિનિટે નહીં બતાવી શકું. ભલે, સાથે થઈ ગયા. આમ આ બતાવો, આમ જુઓ, આ જુઓ, ફલાણું જુઓ, બધી માહિતી આપી. ફરતા ફરતા અમે પહોંચ્યા, બરાબર 9 મિનિટ પૂરી થઈ. મને કે સોરી, પહેલો સામે છે એ મારો ક્લાસરૂમ છે ને હું પ્રોફેસર છું અને મારે પીરિયડ લેવાનો છે, એટલે 10મી મિનિટે મારે ત્યાં પહોંચવાનું છે, એટલે હવે હું 10મી મિનિટ તમને આપી શકતો. આ માણસ સીધો ત્યાં જઈને ક્લાસ લેવાનું શરૂ કરે છે. અને હું વિચાર કરું છું 9 મિનિટ, 10મી મિનિટે ક્લાસમાં હાજર, વિદ્યાર્થીઓ હાજર, કોઈની 1 મિનિટે બગડતી નથી. મારા દેશમાં 9 મિનિટ થતી હશે ને 10 મિનિટ થતી હશે ને 10 કલાકે થતા હશે ને આવ્યા તોય વાહવા ને ના આવ્યા તોય વાહવા ને મોડા આવ્યા તોય વાહવા, બધું વાહવા જ વાહવા. કારણ કે આધ્યાત્મિક માણસો બધા તો આધ્યાત્મિક માણસો. સમય મારો દાસ છે, કઈ હું સમયનો દાસ થોડો છું. પાછી ફિલોસોફી બતાવે, સમય મારો દાસ છે, હું કઈ સમયનો દાસ થોડો છું. એટલે પહેલી શરત છે સમયબદ્ધતા. હું જ્યાં કોઈ જગ્યાએ જાઉં પહેલી શરત કરું, ટાઈમસર બધું શરૂ કરશો. અને જુઓ કેટલો એનાથી ફાયદો થાય છે. 5000 માણસનું એક ટોળું છે, 1 કલાક તમે સભા મોડી શરૂ કરો, 5000 કલાક બગાડ્યા. 5000 કલાક. અને 5000 કલાકની કોઈ વેલ્યુ ખરી કે નહીં? અને જો કશી વેલ્યુ ના હોય તો માથાકૂટ કરવાની કોઈ જરૂર જ નથી. આ તો બધા શું કે હરિહરિ મહારાજ થવા દો એમ કે, બસ બહુ રાહ પડે છે, થવા દો એમ કે હરિહરિ મહારાજ સપ્તાહ સાંભળવા ગયા. આટલો ટાઈમ દુનિયાની કોઈ પ્રજા આપતી નથી. અને આટલો ટાઈમ આપ્યા પછી પણ ધર્મના નામે, એટલે પ્રામાણિકતાના નામે, સચ્ચાઈના નામે આપણા ત્યાં મીંડું. પેલી પ્રજા ટાઈમ નથી આપતી, પણ પ્રામાણિકતા તમે જુઓ તો આપણને એના ઉપર વારી જવાનું મન થાય. કારણ એ સમયબદ્ધ છે. એક વાર સમયબદ્ધ થવું એ બહુ અઘરું નથી. એક વાર તમે મનમાં નક્કી કરી લો કે મારે બધું સમયસર કામ કરવું છે, તમારી એક છાપ પડશે, તમારા માટે એક બહુ ઊંચો આદર થશે. પણ એથી વધારે એક બીજી શરત છે, વચનબદ્ધતા. અનુશાસન લાવવું છે, એવું વચન આપો જે પાળી શકાય, આપોઆપ પાળી શકાય. હવે આપણે તો તમે જાણો છો આપણા રાજનેતાઓ કેટલા વચનો આપે છે ચૂંટણીના ટાઈમે, અને હવે લોકો સમજે છે કે આમાં કઈ પૂરા શું થવાના હતા. એક બાપ છે, સ્કૂટર ઉપર નીકળે છે, નાનું છોકરું પાછળ થાય છે,
મને બેસાડો, મને બેસાડો, મને સાથે લઈ જાઓ, મને સાથે. હવે એ તો સર્વિસ કરવા જાય છે, કઈ કામ ધંધે જાય છે. એ બાપ પેલા છોકરાને શું કહે છે, તું રહેવો, સાંજે તારા માટે મોટરસાયકલ લાવીશ, તારા માટે ફલાણું લાવીશ, તારા માટે ફલાણું લાવીશ. રમવાની સાયકલ આવે ને, બધા વચનો આપે છે. પેલું છોકરું છે કે પપ્પા તો મહાન પપ્પા, કઈ કદી કોઈ દિવસ જુઠ્ઠું બોલે. ભારતીય સંસ્કૃતિ એ સંસ્કૃતિના આદર્શ પિતા, અને આદર્શ પિતાનો આ આદર્શ પુત્ર છે, એટલે એમાં કોઈ શંકા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. ને આખો દિવસ એને સાયકલના વિચારો આવે છે, બીજા ગોઠિયાઓને સંભળાવે છે, સાંજે મારા પપ્પા આવશે, મારા માટે સાયકલ લાવવાના છે, મારા માટે સાયકલ લાવવાના છે. આખો દિવસ એના મગજમાં ફરે છે. આ ભાઈ સાંજે આવે છે પાછા, એને તો સાયકલ યાદ નથી આવતી. સાયકલ તો આ છોકરાને યાદ આવે છે, આને તો કઈ યાદ નથી આવતું. અને છોકરો દોડતો જાય છે, સાયકલ લાવ્યા હશે, સાયકલ લાવ્યા હશે, સાયકલ લાવ્યા હશે. વળગી પડે છે, પપ્પા સાયકલ લાવ્યા? અને પપ્પા હા ભૂલી ગયો, કાલ લાવીશો, કાલ લાવીશ. હવે તમે જ વિચાર કરો, આ લબાડના છોકરા લબાડ ના થાય તો બીજું થાય શું? જેણે બચપણમાંથી જ પોતાના છોકરાને લબાડી શીખવાડી છે, કાલે લાવીશો બેટા, કાલે લાવીશો. એમાં પછી એની મમ્મી ભળે, કાલ લાવી આપશે, કાલ લાવી આપશે. શું સંસ્કૃતિની વાતો કરો છો? તમને ખબર છે સંસ્કૃતિ કેવી હોય, કેવી રીતે સંસ્કૃતિ આવતી હોય છે? એટલે આ બીજી વાત છે, વચનબદ્ધતા. તમે જે બોલો છો એને પાળો છો, પાળવાની શક્તિ છે. એકવાર તમે નક્કી કરો અને તમે જુઓ તમારી વચનબદ્ધતા છે, તમારા લેવલને ઊંચું કરી નાખશે. વચને થાપન ને વચને ઉથાપન. પાનબાઈ, તમે પાનબાઈના ભજન સાંભળજો. એટલા શું કહીએ, અભણ સ્ત્રીએ ભજન લખ્યા છે. એક વિધવા સ્ત્રી વિધવા વહુ માટે રોજ એક ભજન રચીને સંભળાવે છે. 52 જ ભજન. અને 52 ભજન એટલે અમર થઈ ગયા, એ પરાવાણીમાંથી નીકળેલા. તમે કરજો વચન વાળાનો સંગાત પાનબાઈ. હું એ તમને એ જ કહું છું, બધાનો સંગ કરજો, પણ લબાડ માણસનો સંગ ના કરશો, જેને વચનની કિંમત નથી. આપણે કેમ પાછા પડીએ છીએ? બોલીએ છીએ ઘણું, વચનો ઘણા આપીએ છીએ, પાડવાના ટાઈમે ફસકી જઈએ, ચીબડા જેવા. જરાક 5 કિલો વજન આવે ફસકાઈ જઈએ છીએ, અને ફસકાઈ જઈએ છીએ એટલે આપણી દુનિયામાં વેલ્યુ નથી થતી. ત્રીજી છેલ્લી વાત કહું છું, અનુશાસન માટે વ્રતબદ્ધતા. જીવન એક વ્રત છે, વ્રત છે. એ બાંધે, વર્તુળમાં બાંધે, એનું નામ વ્રત. હું તમને એક ખાસ ભલામણ કરું છું, તમે ઉપનિષદો વાંચજો, પ્રાચીન ગ્રંથો વાંચજો. કોઈ જગ્યાએ 11 કરવાનું લખ્યું નથી, અને લખ્યું હોય મને બતાવજો. 11 કરજો, સોમવાર કરજો, મંગળવાર કરજો, ગુરુવાર કરજો, કોઈ જગ્યાએ નહીં. આ તો બધું પાછળથી પૌરાણિક નીકળ્યું બધું. હું કેનેડામાં હતો અને સાંજે બધી સભા થઈ, પછી છોકરાઓને પ્રશ્નોત્તરી થઈ. આવડી હાઈસ્કૂલમાં ભણનારી છોકરીઓ આપણી અહીંની, મને પ્રશ્ન પૂછ્યો કે અમારે આ ગૌરી વ્રત શા માટે કરવું? ગૌરી વ્રત ચાલતા હતા ત્યારે. હવે ગોરી સ્ત્રીઓ કરે નહીં, ગોરી છોકરીઓ ભણે, આ 10 હોય પેલી 90 હોય. પૂછ્યા કરે, તું કેમ ખાતી નથી? ગૌરી વ્રત કર્યું. વાય, શા માટે કર્યું? એટલે એના પપ્પાને આવીને પૂછે કે અમારે ગૌરી વ્રત કેમ કરવું? તો કે આપણને ખબર નથી, મહારાજ આવે પૂછજો એમ કે. મને પૂછ્યું અને કે અમારે ગૌરી વ્રત શા માટે કરવું? મેં કહ્યું તમારે ગૌરી વ્રત કરવું નહીં કરવું ને, આ નહીં કરવું. ઊભી ચોથ ને આડી ચોથ ને ખારા સોમવાર ને મોરા સોમવાર, આ શું માંડ્યું છે? આ બધું શું માંડ્યું છે? તમે ઉપનિષદમાં જુઓ, ઉપનિષદના વ્રતો જુદા છે, જીવનલક્ષી છે. ઉપનિષદ કહે છે અન્નમ બહુ કુર્વી તો તદ વ્રતમ. અન્નના ઢગલા કરજે, એ હું તને વ્રત આપું છું. અન્નમ ન નિંદ્યા તદ વ્રતમ. અન્નની નિંદા ના કરીશ, આ હું તને વ્રત આપું છું. તમે જોજો, આખા જીવનલક્ષી વ્રતો છે. પછી પૌરાણિક યુગ આવ્યો એટલે પછી આવું વ્રત કરો, ચંદ્રને જોઈને ખાઓ ને, ફલાણાને જોઈને ખાઓ ને, આમ ખાઓ ને, મોરું ખાવ ને, તીખું ખાવ ને, ગળ્યું ખાવ ને, ઉભા ખાવ ને. અને બધું આ વ્રતો પાછા સ્ત્રીઓને, પુરુષોને કે નહીં. તમે કદી ઊભી ચોથ કરો છો? કેમ?
આમના મગજમાં એક વાત બેસાડી દીધી કે સારો મૃત્યુ મેળવવો હોય તો આ બધા વ્રત કરવા પડે. એમાંથી તો બે વાતો નીકળી. મૂર્તિયામાં એટલા બધા ખરાબ મૂર્તિયા છે કે એમાંથી રડ્યો ખડ્યો કોઈ સારો મેળવવો હોય તો આ વ્રત કરવું પડે. પણ કન્યાઓમાં એટલી બધી સારી કન્યાઓ છે કે એમને મેળવવા માટે કોઈ વ્રત કરવાની જરૂર જ નથી. જે આવશે સારી જ આવશે. આ મૂર્તિયા એટલા બધા બગડી ગયેલા છે, વંઠી ગયેલા છે કે હે ભગવાન, આમાંથી કોઈ એકાદ સારો હોય એટલે બિચારા ઉભી વ્રત ચોથ કરે ને આડી ચોથ કરે ને ફલાણું કરે ને ફલાણું કરે. એવું નથી. આવા બધા વ્રતો કરવાથી કઈ સારો મૃત્યુ મળતો નથી અને ના કરવાથી કઈ ખરાબ માણસ મળી જાય એવો કોઈ નિયમ નથી. આ પૌરાણિક યુગ છે અને પૌરાણિક યુગમાં ધર્મને આજીવિકાનું માધ્યમ બનાવાયો છે. પુરોહિતોએ ધર્મને આજીવિકાનું માધ્યમ બનાવ્યો છે. એટલે લોકો વધારેમાં વધારે કર્મકાંડમાં કેમ લાગ્યા રહે, સતત કઈ ને કઈ ક્રિયાઓ કેમ કર્યા કરે. એ ક્રિયાઓ કરે એને આધીન મારું પેટ છે, એને આધીન મારી આજીવિકા છે. એટલે હું તમને સતત અહીં ચોખા નાખો, અહીં કાબિલ નાખો, અહીં ગુલાલ નાખો, અહીં ધરો ચડાવો, અહીં દાબડો ચડાવો, આ બધામાં પ્રજાને અટવાવી. ઉપનિષદ કાળનો ધર્મ છે, આજીવિકાનો ધર્મ નથી. એ જીવનલક્ષી ધર્મ છે. એટલે એમાં આવા વ્રતો નહીં. અન્નનો ઢગલો કરો એવા વ્રતો એટલા માટે બતાવે. ત્યારે વ્રત શું છે? આ બધા વ્રતો નહીં. હું 12 મહિનામાં એક પણ ઉપવાસ કરતો નથી. શિવરાત્રીએ નહીં, જન્માષ્ટમીએ નહીં. મારે ત્યાં બધા કરે છે, અમારા આશ્રમમાં કરે છે. સરસ મજાનો શીરો બનાવે, શકરિયા, બટાકા, ચેવડો, કઢી, પેલા મોરૈયો બધું કરે છે. બધાને છૂટ છે. મારા માટે દાળ ને રોટલો કરવાનો. આ શકરિયા અને આ શીરો ખાઈને પેટ બગાડવું એના કરતા રોજનો ખોરાક જે દાળ ને રોટલો છે એ ખાવો બરાબર છે. ઉપવાસ કરવો જ હોય તો આ જૈનો જેવો ઉપવાસ કરે છે એવો ખાલી પાણી પીને કરવો જોઈએ. જયારે શરીર સારું ના હોય ત્યારે કરવો જોઈએ. બાકી એ કોઈ વ્રત હોય ને એનાથી કોઈ પુણ્ય બંધાઈ જતું હોય ને એનાથી કોઈ ફલાણું થઈ જતું હોય ને તો એ બાબતમાં કોઈ મને તથ્ય નથી. પણ વ્રત શું છે? એક માણસનું વ્રત છે. એક પોલીસ વાળાનું વ્રત છે. એ રોડ ઉપર ઉભો છે આમ હાથ કરવા માટે, ટ્રાફિકનો સિગ્નલ બતાવવા માટે, એનું વ્રત છે. એક પ્રોફેસર એક વ્રત લઈને બેઠો છે. મારી પાસે જે વિદ્યાર્થીઓ આવે એમનું ભવિષ્ય મારે આધીન છે. જો હું એમનું ભવિષ્ય સુધારું તો મેં મારું વ્રત પાલન કર્યું. પણ જો એમનું ભવિષ્ય બગાડું તો હું માત્ર ખોટો પગાર ખાનારો જ નથી, પણ સેંકડો વિદ્યાર્થીઓના જીવન બગાડનારો છું. કારણ કે હું વ્રતભંગ છું. એક પ્લેન ઉડાડનાર પાયલોટ છે, એ પ્લેન ઉડાડવું એનો વ્રત છે. એ વખતે ઊંઘવું, ચોખા ખાઈ જવા એ વ્રતભંગ છે. એક સંન્યાસી છે, એનું વ્રત છે લોકોને સાચો ધર્મ બતાવવો, સાચો રસ્તો બતાવવો. લોકો માન આપે, અપમાન આપે, ઘૃણા કરે કે જે કરે, પણ જે કંઈ સત્ય હોય, હિતકારી હોય એ બતાવવું એ છે. એની જગ્યાએ સંન્યાસી છે એ સારંગી વગાડતો થઈ જાય, ખમા બાપુ, ખમા બાપુ, ખમા બાપુ, તમને જે ગમે એ ખરું. એમ શેઠ રાજી થવા જોઈએ, શેઠને રાજી કરો. એ તો વ્રતભંગ છે. જેમાં એક વ્યાપારી છે, એની દુકાનમાં બેઠેલો છે, એને એક વ્રત છે. અને વ્રત શું છે? સાચું જોખવું, સાચો ભાવ કરવો, સાચી વસ્તુ આપવી. વ્રત એનું રક્ષણ કરશે. પશ્ચિમનો વેપારી કેમ સુખી છે? તમને છેતરશે નહીં. એક જ ભાવ, ખોટી વસ્તુ નહીં, બદલાવી હોય ત્યારે બદલાવી શકો છો. હવે આપણા ત્યાં તો બિલ ઉપર જ લખેલું છે કે વેચેલો માલ પાછો લેવામાં આવશે, એટલે ખલાસ. અને વાત એ સાચી છે. એટલે પ્રજાનો મોટો ભાગ વ્રતભંગ થયો હોય. વ્રતભંગ એ પ્રજા કેવી રીતે સુખી થઈ શકે? પ્રજા કેવી રીતે ઊંચી આવી શકે? અનુશાસન જો લાવવું હોય તો આ 3 ઉપર ભાર મૂકવાનો. પહેલી શરત છે પ્રજાને સમયબદ્ધ બનાવો, પ્રજાને વચનબદ્ધ બનાવો, પ્રજાને વ્રતબદ્ધ બનાવો. બસ ઘડતર થઈ ગયું. અટરમારા ગટરમારા નહીં કરો તો ચાલશે. બધા શ્લોકો યાદ કરો તો સારું છે, એમાં જ કઈ બધું થવાનું નથી. પણ આ 3 કામ કરો ને તમે જ્યાં હશો ત્યાં તમે એક મહાન પ્રજા તરીકે તમારા કાંઠાને કાઢી શકશો. એટલે સજ્જનો, આજે
આપણે જ્યારે આ મળ્યા છીએ ત્યારે મારે આપ સૌને એ જ વાત કરવાની છે કે શિક્ષણના 3 પાયા છે. જિજ્ઞાસાને મરવાના દેશો, સાચી જિજ્ઞાસા જરૂર જાગ્રત રાખજો. વધુ ને વધુ તમારું જ્ઞાન એ જિજ્ઞાસાના દ્વારા વિકાસ પામશે. તમારી પોતાની તત્પરતા ઓછી ન થવા દેશો. રમવાના ટાઈમે રમવાનું, કોઈ વાર પિક્ચર જોવાની ઈચ્છા થાય તો જોજો ખુશીથી, એની હું ના નથી કહેતો. મનોરંજનના ટાઈમે મનોરંજન, પણ એટલું જોવાનું કે મૂળ લક્ષ્ય તો ભણવાનું છે, અને એ લક્ષ્ય ના બગડવું જોઈએ, એ તત્પરતામાં ખોટ ના આવવી જોઈએ. અને ત્રીજી વસ્તુ અનુશાસન, અને અનુશાસનના 3 આધાર જેટલા તમારા જીવનમાં વધારે ઉતારશો એટલા જ તમે વધારે મહાન અને એટલા જ તમે વધારે દિવ્ય થશો. પરમેશ્વરને હું પ્રાર્થના કરું કે મારા દેશમાં માલવીયા કોલેજમાં શિક્ષણના 3 પાયાઓ વધુ ને વધુ મજબૂત થતા રહે એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ. ફરી પાછી અંધશ્રદ્ધામાં પટકાય, અને આ અંધશ્રદ્ધાએ એને પુરુષાર્થી બનાવવાની જગ્યાએ નાની નાની બાબત હોય તોય કઈ ને કઈ. મારે તો એક છોકરો આવ્યો, મને કે ફૂલ લેવા છે આશ્રમમાંથી, લઈ જા. શું કરશો? તો કે વૈભવ લક્ષ્મીનું વ્રત કરવાનું છે. વૈભવ લક્ષ્મી તમે બધા કરતા જશો, બેનો ખાસ કરે તમારે. મેં કહું ઉભો રે, વૈભવ લક્ષ્મીનું વ્રત એટલે શું? મને કે તો એ વ્રત કરીએ ને તો આપણા ઘરમાં વૈભવ આવે એમ. તો કીધું ના લઈશ. તારી મમ્મીને પૂછ્યા, ફૂલ મારા ને ઢગલો તારા ઘેર થાય વૈભવનો? અડધું આપે તો આપો ફૂલ. કીધું એ વૈભવ જે આવે એમાંથી અડધો વૈભવ મને આપે. રો મટીરિયલ્સ તો આપણું છે. એ ગયો પાછો આવ્યો જ નહીં. વૈભવ લક્ષ્મીનું વ્રત કરવાથી વૈભવ ના આવે. જરા જાપાન વાળાને પૂછજો કે કયા વૈભવ લક્ષ્મીનું વ્રત કરે છે. ઇઝરાયલ વાળાને પૂછજો, ઇંગ્લેન્ડ વાળાને પૂછજો, જર્મની વાળાને પૂછજો. તમારા મગજને બગાડવામાં આવ્યું છે અને આમ આડાવડે ચડાવી દીધેલું છે. એટલે અને વળી પાછું એ કર્યા પછી એની 11 ચોપડીઓ બીજાને વહેંચવાની. એટલે તમે તો ડૂબ્યા પણ બીજા 11 ને ડૂબાડો પડતા. પછી કાગળો લખવાના, જુદા જુદા કાગળો લખવાના. તમે આમ કરજો, નહીં કરો તો આવું થશે, અમે કર્યું તો આવું થયું. ફાડીને ફેંકી દેવાય એવા કાગળો. કોઈ દિવસ કશી વાતમાં ડરવું નહીં, વ્યામ નહીં રાખવો, કારણ કે મગજ બગાડવાના. આ ધર્મ નથી, આ તો ધર્મના નામે તમને નમાલા બનાવવામાં આવે. એક ઈશ્વર ઉપર દ્રઢ વિશ્વાસ, કરતા ધરતા ભગવાન છે. તમે પાંદડા શું કામ પકડો છો? દુઃખી થઈ જશો. એક પરમેશ્વર ઉપર દ્રઢ વિશ્વાસ, એટલે એ બધું કરતા ધરતા તો એ જ. એટલે આ બીજો રૂપ આવ્યું. પેલો ઋષિ યુગ છે, પછી સાધુઓ આવ્યા, પછી પુરોહિતો આવ્યા, પછી સંતો આવ્યા. આ દેશને બચાવનાર સંતો આવ્યા. અને સંતો કોણ છે? સંતો સાધુઓ નથી. મેકણ દાદા કોણ છે? સંત છે. તમારે કચ્છમાં, કાઠિયાવાડમાં કેટલાય સંતો થયા. એને કઈ કપડા બદલવાના ના હોય, એને નામ બદલવાનું ના હોય. એ તો જલારામ, તુકારામ, નરસિંહ, મીરા ઘરમાં જ છે. એને બાળ બચ્ચા છે, એને ધંધો છે, પોતાનો ધંધો કરે. કબીર તો પેલી શાળ ચલાવે છે, કપડા વણવાની. અને એટલા માટે એ ખુમારીથી બોલી શકે. હવે જેને જમવાનું જ પારકા ઘેર હોય, ખુમારીથી ના બોલી શકે. રોટલો જ પરાધીન હોય, એ કઈ રીતે ખુમારી લાવી શકે? એ તો જે રોટલો આપનારને જેમ રાજી રહે એમ બોલવાનો. પેલો તો પોતાનો સંચો ચલાવીને કપડા વણીને પોતાની રોટલી ઉભી કરે છે. એટલે એનામાં ખુમારી છે. ઋષિ અને સંત આ બેયમાં તમે જોશો, ઋષિ બાલ બચ્ચા વાળા છે, આ સંત પણ બાલ બચ્ચા વાળા છે. એને ઘર છે, ધંધો છે, છોકરા છે, પત્ની છે, બધું છે, અને છતાંય સંત છે. પણ બંનેમાં ફરક શું છે? બંનેમાં એક બહુ મોટો ફરક છે. ઋષિ છે એમાં સમગ્રતા છે, એને બધી વિદ્યાઓ આવડે છે, બધી ફેકલ્ટીઓ, બધી વિદ્યાઓ આવડે છે. આ સંત છે એ ખાલી અધ્યાત્મ વિદ્યા જાણે છે, પરમાત્માની. એ સિવાય એને ધનુર્વેદ નથી આવડતો, એને નક્ષત્ર વિદ્યા નથી આવડતી, એને ભૌતિક વિદ્યા નથી આવડતી, એન્જિનિયરિંગ નથી આવડતું, કશું જ નહીં. ખાલી રામ નામ આવડે છે. એટલે પ્રજા છે એ રામ નામ તરફ વળી, પણ જે સમૃદ્ધિ તમારા ઋષિ યુગમાં હતી એ ના આવી. બીજી વાત, સંતો બધી જ્ઞાતિમાંથી થયા, બધી જ્ઞાતિમાંથી થયા. બ્રાહ્મણમાંથી થયા, વાણિયામાંથી થયા, પટેલોમાંથી થયા, લોહાણામાંથી થયા,
હરિજનોમાંથી થયા, ભંગીમાંથી થયા, બધામાંથી થયા, એકે એક કોમમાંથી થયા. અને એની પરાવાણી, ઓહો, રોહિદાસ ચમાર, અને એના ભજનો આજે ગવાય છે. મહારાષ્ટ્રમાં એક ચોખા મેળા થયા, ભંગી હતા. એની કથા તો અદભુત કથા. પંઢરીપુરમાં રહે અને ત્યારે પેશવાઓનો જમાનો, અને પેશવાઓના જમાનાની અંદર આ વર્ણ વ્યવસ્થાનું એટલી બધી જડબે સલાક સ્થિતિ. આ માણસ પંઢરીપુરના એ મંદિરના દરવાજાની બહાર ઉભો રહેલો છે. અંદર તો એનાથી જવાય નહીં, અને બહાર ઉભો હાથ જોડીને પ્રાર્થના કરે, ભજનો રચે. એના અભંગ, તુકારામના અભંગ જેવા એના અભંગ. અને તુકારામ કોણ હતા? કણબી હતા. તુકારામ કોણ હતા? તુકારામના ગ્રંથ બધા ફેંકાવી દીધેલા. બધા એમના ભજનો છે એ નદીમાં ફેંકાવી દીધેલા. આખો ઇતિહાસ તમે જોજો. બહુ ઉદાર. આ સંતો બધા ઉદાર, વ્યાપક. એક તારો લઈને બેસો, જેને આવવું હોય એને આવો. સ્ત્રીઓ થઈ એમાં, મીરાબાઈ થઈ, સખુબાઈ થઈ, કર્માબાઈ થઈ, કેટલી બાઈઓ. એને રોજ ઉભો રહે, પરોડિયાના 3 વાગે ઉભો રહે, એને વિઠ્ઠલ 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 એક તાર લગાડી દે, પણ અંદર ના જવાય. એક દિવસ એને ખબર નહીં શું સૂઝ્યું કે એનો જે વિરહ છે ને એ પકડ્યો ના રહ્યો. એને થયું કે હજુ 3, 3:30 થયા છે, મંદિર ઉઘડ્યું છે અને પૂજારીઓ કોઈ દેખાતા નથી. લાવને હું જરા વિઠ્ઠલને જઈને જોઈ આવું ને મારા વાલાને ભેટી આવું એમ. અને એને કઈક હિંમત કરી, લુપાતો છપાતો અંદર ગયો. કોઈ પૂજારી ના મળે. 3 વાગે કોણ હોય? એને ઉઘાડનારે ઉઘાડી દીધેલું. અને એ તો ગાંડો તૂર થઈને વિઠ્ઠલ વિઠ્ઠલ કરીને ભેટી પડ્યો. બરાબર એ જ સમયે પૂજારી આવી ગયો. હાહાકાર થઈ ગયો. ભગવાન અબડાઈ ગયા, ભગવાન અબડાઈ ગયા. કે તમારા ઋષિ યુગમાં આ યુગમાં કેટલો ફરક આવ્યો. તમે જોયું તમારી પડતી કેમ થઈ, તમારું પતન કેમ થયું. પહેલા તમારો ભગવાન અભડાતો નતો, એ આખી દુનિયાને પવિત્ર કરતો હતો, આખી દુનિયાને પવિત્ર કરતો હતો. પછી જે તમારો ભગવાન આવ્યો એને આપણે પવિત્ર કરવો પડ્યો. કે એને પવિત્ર કરવા માટે ગંગાજળ લઈ આવો, જમનાજળ લઈ આવો, ફલાણું જળ લઈ આવો, આવું લઈ આવો, કેસર ફલાણું લાવો. એને પવિત્ર કરવા માટે આપણે કરીએ છીએ ને ભગવાનને પવિત્ર. પહેલા ભગવાન આપણને પવિત્ર કરતો, એ અભડાતો નતો, અને પછી અભડાઈ જનારો ભગવાન આવ્યો. અમારે કાશીમાં તો એવી કહેવત છે કે જયારે ઔરંગઝેબ બાદશાહ કાશી ચડી આવ્યો તો ભગવાન વિશ્વનાથ, કાશી વિશ્વનાથ પોતે અભડાઈ ના જાય એટલા માટે ત્યાંથી ઉછળીને કૂદીને કૂવામાં પડ્યા. યજ્ઞો થયા, યજ્ઞોમાં પશુઓ કપાવા લાગ્યા. અરે અત્યારે શું, કોઈ વાર નવચંડી થતી હોય તો જોજો, ધ્યાન દઈને જોજો. હવે પશુની જગ્યાએ કોરું લાવવામાં આવે છે, કોરું. અને કોરું છે ને એક ક્ષત્રિયના હાથમાં તલવાર આપી અને અસ્ત્રાય ફટ કરીને એને વધેરવામાં આવે છે. પછી એના ટુકડા કરવામાં આવે છે, એમાં લાલ કંકુથી રંગવામાં આવે છે, જુદી જુદી જગ્યાએ મૂકવામાં આવે છે, અને એમ માની લેવામાં આવે છે કે આ પશુની જગ્યાએ કોરાનો વધ કરવામાં આવ્યો. એટલે આ આખો વળાંક થયો, એનો વિરોધ બુદ્ધે કર્યો. અને બુદ્ધને જયારે એમ કેવું પડ્યું, તમે શું જાણો, વેદમાં લખ્યું છે, શાસ્ત્રો આમ કે છે. હંમેશા સ્થાપિત હિતોએ શાસ્ત્રોનો ભયંકર દુરુપયોગ કર્યો. નાસ્તિકોએ આ દેશને કદી નુકસાન નથી પહોંચાડ્યું. આજ સુધીની નાસ્તિકોનું તો કશું ચાલતું જ નથી. પણ શાસ્ત્રના નામે દુરુપયોગ કરનાર, એમણે ભયંકર દુરુપયોગ કર્યો. બુદ્ધે કહ્યું આવું ના હોય. એને વેદમાં લખ્યું છે. તું શું સમજે? આજકાલનો છોકરો સંસ્કૃત ભણેલો છે, શાસ્ત્રાર્થ કરવા છે. બુદ્ધે હાથ જોડ્યા. એને કહ્યું જો તમારા વેદમાં એવું લખ્યું હોય તો એ વેદની મારે કોઈ જરૂર નથી. તમારા ઘરમાં રાખો એ વેદ, મારે એવા શાસ્ત્રની કોઈ જરૂર નથી. બસ અહીંથી એક જુદો ફાંટો પડ્યો. એ જે જુદો ફાંટો પડ્યો એને આપણે કહીએ છીએ વાણી. વેદ વાણી. વાણી એટલે શું? કોઈને કોઈ સંતોના દ્વારા રચાયેલી વાણી. પછી એ કબીર વાણી હોય, પછી એ નાનક સાહેબની વાણી હોય. ગુરુ ગ્રંથ સાહેબમાં હું તમને ભલામણ કરું છું, અધ્યયન કરજો, ધર્મનું અધ્યયન કરજો. ગુરુ ગ્રંથ સાહેબની અંદર 50-60 સંતોની ભેળી વાણી છે, કોઈ એક પુરુષની લખેલી વાણી નથી. એમાં નામદેવના 25 ભજનો, 26 ભજનો છે, કબીર સાહેબના ભજનો છે. કેટલા એ વખતના જે સંતો હતા એ સંતોની બધી વાણી ભેગી કરી અને ગુરુ ગ્રંથ સાહેબ બનાવવામાં આવ્યો, મંદિરમાં મૂકી દીધો.
ગુરુ ગોવિંદસિંહે કહ્યું કે હું છેલ્લો ગુરુ, હવે મારા પછી કોઈ ગુરુ નહીં, હવે આ ગ્રંથ એ જ ગુરુ. તમારે જે નિર્ણય કરવો હોય એ આ ગ્રંથમાંથી કરજો, આ ગ્રંથને પગે લાગજો, આ ગ્રંથની પૂજા કરજો, આ ગ્રંથ એ જ ગુરુ છે. એમાં બધા સંતોની વાણી ભેગી કરવામાં આવી. એટલે આપણા ત્યાં એક પરંપરા ચાલી, અને પરંપરા કોની ચાલી? જેમાં આપણે વાણીને પ્રમાણ માનવામાં આવ્યું. બુદ્ધની વાણીને આગળ પછી ત્રિપિટકમાં સંગ્રહિત કરવામાં આવી, એમાંથી ધમ્મપદ અને બુદ્ધની વાણીને પ્રમાણ માન્યું. એવું મહાવીરની વાણી. એવી જ રીતે નાનક, કબીર, જે સંપ્રદાયો થયા, સ્વામિનારાયણ સંપ્રદાય. હવે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વચનામૃતને શિક્ષાપત્રી એ જ વાણી. એ સંપ્રદાયનો જે નિર્ણય કરવો હોય તો વેદને આધાર પછી પણ પહેલા શિક્ષાપત્રી શું કહે છે, વચનામૃત શું કહે છે, આવી રીતે જે પરંપરાઓ ચાલી એમાં એ મહાપુરુષોની જે વાણી, એ વાણીને પ્રધાન કેન્દ્રમાં મૂકી દેવામાં આવી. એટલે એક વાણી પ્રમાણ માનનારું શાસ્ત્ર વર્ગ. આવું કેમ થયું? આવું કેમ થયું? કારણ કે પહેલી વાત તો એ હતી કે વેદોને લોકો સુધી પહોંચવા ના દેવામાં આવ્યા. આજે પહોંચ્યા છે? આજે કોઈ જાણો છો? કોઈ 4 વેદ નજરે જોયા છે? વાંચવાની વાત તો બહુ દૂર રહી, પણ 4 વેદ કોઈ નજરે જોયા છે? આજે પણ વેદોને લોકો સુધી પહોંચી શક્યા? તો ત્યારે તો કઠોરમાં કઠોર સ્ત્રી શુદ્રો ના ધીયતા, સ્ત્રીને ને શુદ્રને કદી ભણાવવા ના જોઈએ, એમને તો વેદ સંભળાવવા પણ ના જોઈએ. હવે આ બધી કટ્ટરતા, એટલે વેદ માત્ર ઉપરના વર્ગ સુધી રહી ગયા. નીચેના વર્ગને હવે આધાર શો? એ આધાર મળી ગયો વાણીનો. કબીર વાણી, નાનકની વાણી, દાદુની વાણી, નરસિંહની વાણી, તુકારામની વાણી, નામદેવની વાણી, જ્ઞાનેશ્વરની વાણી, આ બધા સંતોની વાણીને એ વાણીના આધારે પ્રજા જીવવા લાગી. પણ ત્રીજો જે વર્ગ થયો, ત્રીજો જે શાસ્ત્ર થયો ને, એ પુરાણ. એટલે વેદ જ્યારે અભ્રય ઉપર ચડી ગયા ત્યારે પુરાણો આવી ગયા. અને પુરાણોનો આખો આધાર અવ્યવસ્થા છે. અવ્યવસ્થા એટલે પાર વિનાની અવ્યવસ્થા. એમાં ઈશ્વરના અનેક રૂપ, દેવદેવીઓના અનેક રૂપ, એક જ વર્ગને વારંવાર એને જ લાભ થયા કરે, એવી જ બધી રચના, એવી જ બધું આયોજન. પછાત વર્ગ, પાછલો વર્ગ, જે અસ્પૃશ્ય છે કે હળધૂત થયેલો, એના માટે કોઈ જગ્યા નહીં, કોઈ ચાન્સ નહીં. હિન્દુ પ્રજા 3 ભાગમાં વલોવાતી, 3 ભાગમાં. અને એમાં જે સંપ્રદાયો અસંતુષ્ટ થઈને ફૂટ્યા, એમણે વાણી ઊભી કરી. જેમણે આ પરંપરામાં સંતોષ ન થયો એ જુદા થયા, અને જુદા થઈને એમણે ઊભી કરી વાણી. બ્રહ્મો સમાજ એક એવો સમાજ થયો જેમાં રાજા રામમોહન રાય, દેવેન્દ્રનાથ ઠાકોર, રવિન્દ્રનાથ ઠાકોર, કેશવચંદ્ર સેન, આવા મોટા મોટા બેરિસ્ટર ને મોટા મોટા સાહિત્યકારો એમાં ભળેલા. બંગાળનું આખું ક્રીમ, બંગાળનું આખું બુદ્ધિશાળી